જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આલ્ફામીટ ચેનલમાં. તો આજે આપણે જોવાનું છે પેપર સોલ્યુશન, જે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની ભરતી હમણાં લેવાની, ફિઝિકલી હેન્ડીકેપની, એની આન્સર કી આવી ગઈ છે. તો એનું આપણે પેપર સોલ્યુશન જોઈ લઈએ. અને હવે જે આવતી ભરતી છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની, એ આના આધારેથી લેવામાં આવશે. સેમ સિલેબસ છે, એટલે આ પ્રમાણેનું જ પેપર સ્ટાઇલ હશે. એટલે આપણે શરૂ કરીએ હવે. તો અત્યારે તો ગણિતના ક્વેશ્ચન તો આપણે નહીં કરીએ, સીધા આપણે આપણું જે મેઇન કન્ટેન્ટ છે પાર્ટ બી ત્યાં જોયા જઈએ અને એ જોઈ લઈએ. પાર્ટ બીના પ્રશ્નો બધા ગણિતમાં તો પાછું સોલ્યુશન જોઈશે, અને આપણે પેનમાંથી બરોબર લખાય એમ છે નહીં, એટલે આ પ્રશ્નો તમારે જોવો હોય તો અહીંયા જોઈ શકશો. ધીમે ધીમે ઉપર લઈ જાઉં છું, એટલે તમારે જો પ્રશ્નો પોઝ કરીને જો સોલ્યુશન કરવા હોય તો કરી શકશો. પ્રશ્ન 15. પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો બધા સહેલા છે, પણ આ છે એ ફિઝિકલી હેન્ડીકેપ લોકો માટે છે, એટલે પાર્ટ એ કમ્પલસરી સરળ હશે, જ્યારે પાર્ટ બી બધા માટે સેમ રહેશે. પણ પાર્ટ એ આપણે જે આવવાની છે ભરતી, એમાં આપણે થોડાક અઘરા પ્રશ્નો આવશે એમ ધારીને જ ચાલવાનું છે. તો 60 પ્રશ્નો છે, એમાં આ બધા છે 25 ને 26 ને આ બધા ગણિત રીઝનિંગ છે. ગણિતના પ્રશ્નો 30થી શરૂ થશે. હવે ગણિત શરૂ થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો. ગણિતના પ્રશ્નો પણ એકંદરે સહેલા જ છે, ને આપણે પણ આ જ પેટર્નથી આ જ પ્રશ્નો હશે સેમ, પણ ખાલી આપણે લેવલ થોડુંક અપ લેવલ રહેશે, કે આમાં જે હાવ હેલા પ્રશ્નો પૂછ્યા એના કરતાં થોડાક અઘરા છે. શ્રેણી છે, પછી આ ઝડપ ને અંતરના દાખલા છે, તો એ બધા આપણે થોડાક હાઈ લેવલના રહેશે, એટલે એ પ્રમાણે તૈયારી કરવી પડશે વિદ્યાર્થી મિત્રો. તો હવે બસ પૂરા જ થવા એવા છે. એકવાર આ પ્રશ્નો પણ બતાવી દઈએ, એટલે આપણે આખું પેપર પહેલેથી બધા જ પ્રશ્નો આવી જાય. 57, 58. તો હવે વિદ્યાર્થી મિત્રો પાર્ટ બી જે શરૂ થાય છે, તો શરૂ કરીએ. એમાં પ્રશ્ન પહેલો છે, નીચેનામાંથી ક્યુ, એટલે આપણે હવે આના પ્રશ્નોનો ક્રમાંક બોલીએ. પ્રશ્ન નંબર 61. નીચેનામાંથી ક્યુ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર દૂર કરવાની પદ્ધતિ યોગ્ય રીતે દર્શાવે છે? આમાં વિદ્યાર્થી મિત્રો જવાબ તો ઓલરેડી આપી દીધેલા છે, આપણે ખાલી સોલ્યુશન જોવાનું છે. તો અમુક વસ્તુ નહીં સમજાય એ હું તમને સમજાવતો જઈશ. તો અહીં કીધેલું છે મુખ્ય ચૂંટણી કમિશનર દૂર કરવા માટેની પદ્ધતિ યોગ્ય રીતે દર્શાવે છે. તો જવાબ છે 4. માત્ર સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની જેમ જ, એટલે કે આ મહાભિયોગ પ્રક્રિયા જેવી પ્રક્રિયા છે, જેમાં સંસદના 2/3 બહુમતીથી પ્રસ્તાવ પસાર કરી એને હટાવવામાં આવે છે, અને રાષ્ટ્રપતિ જ હટાવી શકે છે. તો અહીં આ જવાબ આવશે કે જેમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ, રાષ્ટ્રપતિ, આ બધાને હટાવવા માટે મહાભિયોગ જેવી પ્રક્રિયા કરવી પડે છે. આપણે બંધારણ ભણી ગયા એટલે આપણને ખબર છે. ત્યારબાદનો પ્રશ્ન 62 છે, નીચેનામાંથી ક્યુ જિલ્લા સ્તરે લોક અદાલત બેન્ચની રચનાનું યોગ્ય રીતે વર્ણન કરે છે? તો લોક અદાલત એટલે જિલ્લા સ્તરે લોક અદાલતો હોય વિદ્યાર્થી મિત્રો, કે જે જિલ્લાની જે અદાલત, જિલ્લા અદાલત છે, એમાં કેસની સંખ્યા વધી જાય એટલા માટે લોક અદાલતો બનાવેલી છે, જેના લીધે અમુક કેસ છે એ ત્યાં સોલ્વ થઈ જાય લોક અદાલતોમાં. તો લોક અદાલતમાં એ કેસ સોલ્વ કરે એ કોણ છે? તો કે ભાઈ, લોક અદાલતમાં જે કેસ સોલ્વ કરે એ વકીલ અને સામાજિક કાર્યકરની સહાયથી કાર્ય કરે છે, અથવા તો નિવૃત્ત ન્યાયિક અધિકારી હોય છે, નિવૃત્ત જજ હોય, એ પણ લોક અદાલતમાં કાર્ય કરે છે. ત્યારબાદ જોઈએ બંધારણ અનુચ્છેદ 233 હેઠળ રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે? તો એમાં છે હાઈકોર્ટ સાથે પરામર્શ કરી રાજ્યપાલ છે એ જિલ્લાના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. જ્યારે હું તમને કહું કે આપણે ગુજરાત રાજ્યની જે હાઈકોર્ટ છે, તો હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે? તો એમાં આવશે રાષ્ટ્રપતિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 64. ભારતના રાષ્ટ્રપતિની વટહુકમ બહાર પાડવાની સત્તાનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 123
કે જેમાં સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે સંસદની બેઠક ચાલુ ન હોય અને ત્યારે કોઈ પણ એવી પરિસ્થિતિ આવી ગઈ હોય તો એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે 6 મહિના સુધી રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડે અને એ વટહુકમ છે એ 6 મહિના સુધી રહે. 6 મહિના પછી અથવા તો એ પહેલાં જો સંસદની બેઠક મળે તો 6 અઠવાડિયા એટલે કે 42 દિવસમાં સંસદવાળા જો પસાર કરી દે અને એ વટહુકમને મંજૂરી આપે તો આગળ રહે, નકર પછી વટહુકમ શું થઈ જાય છે? રદ થઈ જાય છે. પણ આ વટહુકમ છે એ રાષ્ટ્રપતિ છે મંત્રીમંડળ અને વડાપ્રધાનની સલાહથી આપે છે, એટલે કે સલાહથી બહાર પાડે છે વટહુકમ. તો વટહુકમ 1, 2 અને 3 બરાબર છે, એ યાદ રાખવાનું આપણે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ લોક અદાલતનો મુખ્ય હેતુ શું છે? તો કે ભાઈ લોક અદાલતો હમણાં મેં તમને કીધું કે ભાઈ કોર્ટમાં ઘણી વખત તારીખ પે તારીખ પડતી હોય અને કાંઈ કેસનું નિરાકરણ ન આવે તો લોક અદાલતમાં ઝડપી એક તો કેસ વિવાદો હોય એનું ઝડપી સોલ્યુશન આવે અને કોર્ટમાં પણ કેસની સંખ્યા ઘટે એના માટે લોક અદાલત રાખેલી હોય છે. તો કે ભાઈ કોર્ટમાં વિવાદોનું નિરાકરણ કરવું અથવા કેસ દાખલ થાય તે પહેલાં શાંતિપૂર્ણ સંમતિ દ્વારા નિરાકરણ કરવું, શાંતિપૂર્ણ સંમતિ દ્વારા નિરાકરણ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 66. રાજ્યસભાની પ્રક્રિયા મુજબ રાજ્યસભામાં કુલ કેટલી કાયમી સ્થાયી સમિતિઓ હોય છે? તો એમાં જવાબ આવશે 12 સ્થાયી સમિતિઓ હોય છે. એ પ્રશ્ન તો મને બરોબર સમજાણો નથી, પણ આમાં જવાબ 12 છે એટલે આપણે કહી દઈએ છીએ. ત્યારબાદ આગળ જોઈએ 67. નીચેનામાંથી કયા બંધારણીય સુધારાઓ અનુચ્છેદ 352માં આંતરિક અશાંતિ શબ્દને સશસ્ત્ર બળવાથી બદલ્યો એટલે કે પ્રસ્થાપિત કર્યો? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે 42મો બંધારણીય સુધારો થયો જે ઇન્દિરા ગાંધીના સમયમાં 1973માં, ત્યારે કટોકટી જાહેર કરી અને ઘણા વિરોધ પક્ષના નેતાઓને જેલમાં નાખી દીધા હતા. અને ત્યારબાદ 1978માં જ્યારે મોરારજી દેસાઈની સરકાર આવી ત્યારે એણે 44મો બંધારણીય સુધારો કર્યો અને ત્યારે અનુચ્છેદ 352માં આંતરિક અશાંતિ શબ્દ હતો એને ફેરવીને શું કરી નાખ્યું? સશસ્ત્ર બળવામાં બદલી નાખ્યો. તો આમાં સાચો જવાબ આવશે 44મો બંધારણીય સુધારો 1978. ત્યારબાદ જોઈએ આપણે ભારતીય બંધારણના અનુચ્છેદ 56 મુજબ રાષ્ટ્રપતિ તેમની પદવી ગ્રહણ કરે તે તારીખથી તેમનો કાર્યકાળ, ટૂંકમાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂછેલો છે, જે સામાન્ય રીતે કેટલા વર્ષ છે? 5 વર્ષ રાષ્ટ્રપતિનો કાર્યકાળ રહે છે પદવી ધારણ ગ્રહણ કરે ત્યારથી, બરાબર છે. ત્યારબાદ બંધારણના અનુચ્છેદ 316 અનુસાર દરેક જાહેર સેવા આયોગના ઓછામાં ઓછા અડધા સભ્યો માટે ઓછામાં ઓછા કેટલા વર્ષ સરકારી સેવા જરૂરી છે? વિદ્યાર્થી મિત્રો અનુચ્છેદ 316, તો અનુચ્છેદ 316 શું કહે છે? એસપીએસસી એટલે કે સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન, સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન એસસી, સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન. તો એમાં શું કહે છે કે જે આપણે ગુજરાતમાં હોય રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ, તો એમાં 50% સભ્યો હોય 10 વર્ષનો અનુભવ ધરાવતા હોય એ અધ્યક્ષ અથવા તો સભ્ય બની શકે. આ જે કમિશન છે બરાબર છે, તો એ કમિશનના સભ્ય બનવા અથવા તો એના અધ્યક્ષ બનવા માટે તમે કોઈ પણ આ જે ઓલું છે જાહેર સેવા આયોગમાં ઓછામાં ઓછા 10 વર્ષનો અનુભવ હોય તમારે, તો તમે એમાં સભ્ય અથવા તો અધ્યક્ષ બની શકો છો. સરકારી નોકરીનો અનુભવ હોય. હવે કઈ સરકારી નોકરી? કોઈ પણ સરકારી સેવા હોવી જોઈએ એટલે તમે અધ્યક્ષ બની જાઓ છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 70. નીચેનામાંથી ક્યુ અનુચ્છેદ 51A હેઠળ મૂળભૂત ફરજ તરીકે સૂચિબદ્ધ નથી? એટલે કે મૂળભૂત ફરજ કઈ નથી એ આપણે કહેવાનું છે ચોખ્ખું, બરાબર. તો કે ભાઈ પહેલું છે સ્થાનિક સરકાર ચૂંટણીઓમાં મતદાન કરવું, એટલે કે ચૂંટણીઓમાં સ્થાનિક સરકારની ચૂંટણી આવે પંચાયતની નગરપાલિકાની, એમાં મતદાન કરવું એ કાંઈ આપણી મૂળભૂત ફરજ છે નહીં. બાકીની ત્રણેય છે એ આપણી મૂળભૂત ફરજ છે કે ભાઈ આપણી સંયુક્ત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય અને જાળવણી કરવી, એ જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો આપણે ત્યાગ કરવો જોઈએ, સ્વતંત્રતા સંગ્રામના ઉમદા આદર્શોને આપણે વળગી રહેવું જોઈએ અને એનું પાલન કરવું જોઈએ. તો આ બધા છે એ મૂળભૂત ફરજો છે, જ્યારે પહેલું છે એ મૂળભૂત ફરજ નથી, સીધો મતલબ છે એનો. ત્યારબાદ 71 છે 6 થી 7 જુલાઈ, આ કરંટ અફેર છે. 6 થી 7 જુલાઈ 2025 દરમિયાન યોજાયેલી 17મી બ્રિક્સ સમિટનું થીમ શું હતી? હવે થીમ આપણે જે પણ દિવસો આવતા હોય એ બધાની થીમ યાદ રાખવી જરૂરી છે. તો અંગ્રેજીમાં પણ યાદ રાખવાની અને ગુજરાતીમાં. તો કે ભાઈ આની થીમ છે વધુ સમાવિષ્ટ અને ટકાઉ શાસન માટે વૈશ્વિક દક્ષિણ સહયોગને મજબૂત બનાવવો, એ એની થીમ છે. તો ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો 72, અને એ તો પ્રશ્ન યાદ રાખવાનો જ હતો,
થીમ યાદ રાખવી જ પડે, એમાં કાંઈ સમજવાનું હોય નહીં, બરાબર છે. અને કરંટ અફેરનો પ્રશ્ન હતો વળી. ત્યારબાદ જોઈએ આપણે આગળ પ્રશ્ન નંબર 72 આ હતી કરંટ અફેરનો છે. 38મી નેશનલ ગેમ્સમાં કયા ખેલાડીને 10,000 મીટરની દોડમાં 28:49.93નો મીટ રેકોર્ડ બનાવ્યો હતો? મીટ રેકોર્ડ એટલે આપણને ખબર નથી, પણ એમાં નામ છે સાવન બરવાલ હશે, બરાબર. ત્યારબાદ આગળ જોઈએ 73 ચીનના કિંગદાઓ ખાતે 25 થી 26 જૂન 2025 દરમિયાન યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન SCO ના સંરક્ષણ મંત્રીની બેઠકનો વિષય શું હતો? તો એનો વિષય હતો શાંઘાઈ સ્પિરિટને સમર્થન આપવું અને SCOનું આગળ વધવું, એટલે કે આ સંસ્થાનું આગળ વધવું અને શાંઘાઈ સ્પિરિટને સમર્થન આપવું એ એનો વિષય હતો, જેની સમિટ ક્યારે ગોઠવવાની હતી? 25 થી 26 જૂન 2025 દરમિયાન યોજાઈ હતી. ત્યારબાદ આગળ જોઈએ 74 નીચેનામાંથી કયો દેશ ICC ચેમ્પિયન ટ્રોફી 2025નો રનરઅપ રહ્યો હતો? તો એમાં આવશે જવાબ ન્યૂઝીલેન્ડ. તો ICC ચેમ્પિયન ટ્રોફીમાં કોણ જીત્યું, કોણ હાર્યું, એ બધો વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે, તો એકવાર એ પણ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ જુલાઈ 2025માં ભારતીય સેના દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશન શિવનો પ્રાથમિક હેતુ શું છે? તો વિદ્યાર્થી મિત્રો કેટલા ઓપરેશન અત્યારે હમણાં ઓપરેશન શિવશક્તિ હમણાં આવ્યું, ઓપરેશન શિવ આવ્યું, પછી ઓપરેશન સિંદૂર છે, તો ઘણા ઓપરેશન છે, ઓપરેશન બ્રહ્મા છે, એ બધું યાદ રાખવું પડશે. તો આમાં જે ઓપરેશન શિવ છે એનો હેતુ શું છે? તો કે ભાઈ અમરનાથ યાત્રાનું સલામત સંચાલન સુનિશ્ચિત કરવું, કે અમરનાથ યાત્રામાં કંઈ તકલીફ ન પડે એના માટે ઓપરેશન શિવ શરૂ કરવામાં આવ્યું છે. કોના દ્વારા? તો કે ભાઈ ભારતીય સેના દ્વારા. ત્યારબાદ પ્રશ્ન નંબર 74 કેન્દ્રીય બજેટ 2025-26, તો કેન્દ્રીય બજેટ 2025-26 મુજબ મખાનાના ઉત્પાદન પ્રક્રિયા મૂલ્યવર્ધન અને માર્કેટિંગમાં સુધારો કરવા માટે ખાલી જગ્યામાં મખાના બોર્ડની સ્થાપના કરવામાં આવશે. તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આની પહેલાં પણ મેં એક હમણાં પરીક્ષા દીધી હતી, મને યાદ નથી રહ્યું, પણ એમાં પણ સેમ પ્રશ્ન હતો કે મખાના બોર્ડની સ્થાપના ક્યાં કરવામાં આવશે? તો સીધો જવાબ આવે છે આમાં બિહાર. મખાના છે એ આમ ગણી તો પોપકોર્ન ટાઈપ આવે છે, જે પાણીમાંથી કંઈક બી નીકળે અને એમાંથી બનાવવામાં આવે બિહારમાં. તો એના માટે જે આપણા કેન્દ્રીય બજેટ મંત્રી છે નિર્મલા સીતારામન, એણે મખાના બોર્ડ સ્થાપવાની રજૂઆત કરી છે આપણા બજેટમાં, બરાબર છે. 2025-26ના બજેટમાં જે આજ જ તે હમણાં આવ્યું છે કે એ બજેટમાં કંઈક ફેરફાર કરશે અને નવી ટેક્સ પોલિસી કંઈક જાહેર કરવાના છે અને એમાં સુધારા વધારા કરશે, એ આજ જ આવ્યું છે, એટલે એનું પણ કરંટ અફેર એકવાર જોઈ લેવું વિદ્યાર્થી મિત્રો. હાલો આગળ વધ્યા આવે. ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ નોંધણી અને નિયમ સુધારા બિલ 2025 દ્વારા કયા વર્ષના ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ નોંધણી અને નિયમ અધિનિયમને રદ કરવામાં આવ્યો? તો 2021નો જે આ અધિનિયમ હતો એને રદ કરીને નવો સુધારો કરવામાં આવ્યો છે 2025માં ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ, બરાબર છે, એનું બિલ. તો એ એક યાદ રાખવાનું. 62માં નેશનલ મેરીટાઈમ ડે 2025ની ઉજવણીમાં મુખ્ય અતિથિ કોણ હતા? તો સર્બાનંદ સોનેવાલ એ 62માં નેશનલ મેરીટાઈમ ડે 2025ની ઉજવણીના મુખ્ય અતિથિ હતા. ત્યારબાદ જોઈએ આપણે નીચેનામાંથી કોણે જાન્યુઆરી 2025માં ગુજરાતમાંથી કલાના ક્ષેત્રમાં પદ્મ વિભૂષણ 2024 પુરસ્કાર જીત્યો હતો? તો કુમુદિની રજનીકાંત લાખિયા. તો એ છે વિદ્યાર્થી મિત્રો આપણા ગુજરાતના, પણ કથક ક્ષેત્રમાં કલામાં એણે પદ્મ વિભૂષણ જીત્યો અને હમણાં તેનું તાજેતરમાં એનું અવસાન થયું, એટલે આ 2024માં એને પદ્મ વિભૂષણ મળ્યો અને હમણાં 2025માં એનું નિધન થયું, એટલે કરંટ અફેરમાં છે, એટલે જે પણ હસ્તીઓના તાજેતરમાં નિધન થયા હોય એને લગતા પ્રશ્નો પૂછાય છે, એટલે એ પણ ખાસ ધ્યાનમાં રાખવું આપણે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 80 સપ્ટેમ્બર 2025માં આંતરરાષ્ટ્રીય હસ્તપ્રત વારસો પરિષદ એટલે કે ઇન્ટરનેશનલ મેન્યુસ્ક્રિપ્ટ હેરિટેજ કોન્ફરન્સ ક્યાં યોજાશે? તો નવી દિલ્હી. આ પ્રશ્ન પણ કરંટ અફેર અને એ પણ બજેટને લગતો પ્રશ્ન છે કે બજેટમાં આ હસ્તપ્રત જે છે આપણી ઋષિમુનિઓએ જે લખેલું જે છે જૂનવાણી, જે કાગળોમાં અને વૃક્ષોની છાલો ઉપર ને એ બધાને સાચવવાનું અને એનું ડિજિટલી ડોક્યુમેન્ટેશન કરવા માટેનું એક જે છે એ પહેલ કરેલી છે, તો આ પણ એને લગતો પ્રશ્ન છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 81 જોઈએ, તો આ છે કોમ્પ્રિહેન્શન, આ ઇંગ્લિશનું કોમ્પ્રિહેન્શન છે, એ પણ એકંદરે સહેલું જ છે કે ભાઈ આપણે એકવાર જોઈ લઈએ. ફકરો સેવિંગ મની
દેખાડતા જાઉં તમને. સેવિંગ મની ઇઝ અન ઇમ્પોર્ટન્ટ હેબિટ ધેટ એવરીવન શુડ ડેવલપ એટલે વિકસિત કરવી જોઈએ. સેવિંગ મની એટલે કે પૈસા બચાવવાની હેબિટ એટલે કે આદત છે એ ઇમ્પોર્ટન્ટ એટલે કે સારી આદત છે, મહત્વની છે. એવરીવન શુડ ડેવલપ એટલે કે દરેકે આને વિકસિત કરવી જોઈએ, એટલે બધાએ પૈસા બચાવવાની ટેવ પાડવી જોઈએ. વેધર ઇટ ઇઝ અ પોકેટ મની ઓર સેલેરી, એ પોકેટ મની હોય એટલે કે આપણને વાપરવામાં આવતા પૈસા હોય કે સેલેરી આપણને મળતી હોય. સેવિંગ અ પોર્શન ઓફ ઇટ હેલ્પ્સ ડ્યુરિંગ ઇમરજન્સીઝ, તો જે આ વસ્તુ જે છે આપણે પોકેટ મની કે સેલેરી એને સેવિંગ કરીએ એ આપણે જ્યારે ઇમરજન્સી હોય ત્યારે આપણને ફ્યુચરમાં ત્યારે ક્યારે કામ લાગે છે, ફ્યુચરમાં જરૂર પડે છે. પીપલ who save regular can handle unexpected situation like medical expansion or job loss. તો જ્યારે જે માણસો રેગ્યુલરલી જે સેવિંગ કરે છે એને ક્યારેક અનએક્સપેક્ટેડ એટલે કે જ્યારે અણધારી સિચ્યુએશન પરિસ્થિતિ આવે જેવી કે મેડિકલ આવી ગયું હોય, બરાબર છે, અને જ્યારે જોબ લોસ થઈ ગયો એટલે કે નોકરી વહી ગઈ હોય ત્યારે આ બહુ કામ લાગે છે. સેવિંગ અલ્સો અલો અસ ટુ પ્લાન ફોર બિગ ગોલ્સ લાઇક એજ્યુકેશન. તો આ સેવિંગ છે એ આપણને બિગ ગોલ્સ લાઇક એજ્યુકેશનમાં, ટ્રાવેલ્સમાં ઓર બાઇંગ અ હોમ એટલે ઘર ખરીદવામાં પણ મદદ કરે છે. ઇટ ટીચીસ ડિસિપ્લિન, પેશન્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી, અને એ આપણને ટીચીસ એટલે કે શીખવે છે, ડિસિપ્લિન શીખવે છે, પેશન્સ એટલે ધીરજ શીખવે છે અને જવાબદારીઓ શીખવે છે. ઇવન સ્મોલ સેવિંગ ઇચ ડે કેન ગ્રો ઇન્ટુ અ લાર્જ અમાઉન્ટ એવરી ટાઈમ, એટલે કે આપણે સ્મોલ એટલે કે નાનું અમથું સેવિંગ કરીએ એ પણ દિવસે ને દિવસે દરરોજ જે નાનું ઇન્વેસ્ટમેન્ટ એટલે સેવિંગ કરીએ એ પણ લાર્જ અમાઉન્ટ ઓવર ટાઈમ એટલે સમય જતાં મોટી રકમ બની જાય છે. ઇન્સ્ટેડ ઓફ સ્પેન્ડિંગ અનનેસેસરી આઇટમ, જે બિનજરૂરિયાત વસ્તુઓ ખરીદવામાં જે આપણે પૈસા નાખીએ છીએ એની જગ્યાએ પુટિંગ મની ઇન્ટુ અ સેવિંગ એકાઉન્ટ ઓર અ પીગી બેંક, ઇટ્સ અ વાઇઝ ચોઇસ. વાઇઝ એટલે કે સારી પસંદગી છે કે આપણે કાં તો એને એકાઉન્ટમાં નાખી દઈએ પૈસા, સેવિંગ એકાઉન્ટમાં, અથવા તો પીગી બેંક એટલે કે ગલ્લામાં નાખી દઈએ તો એ ચોઇસ સારી પડે એમ. પેરેન્ટ્સ એન્ડ સ્કૂલ શુડ એન્કરેજ ચિલ્ડ્રન ટુ સ્ટાર્ટ સેવિંગ અર્લી, એટલે પેરેન્ટ્સ અને સ્કૂલ બંને થઈને બાળકો હોય એને સેવિંગ માટે વહેલા સેવિંગ કરવાનું શીખવવું જોઈએ કે ભાઈ અત્યારથી તમે સેવિંગ સ્ટાર્ટ કરી દો. ઇન અ વન્ડરફુલ ઓફ ટેમ્પટેશન કંટ્રોલિંગ સ્પેન્ડિંગ ઇઝ અ સ્કિલ ધેટ બેનિફિટ અસ ઇન ધ લોંગ રન. તો લાંબા ટાઈમે આ જે સ્કિલ છે એ આપણને બેનિફિટ એટલે ફાયદાકારક નીવડે છે. સેવિંગ મની ઇઝ નોટ અબાઉટ બિંગ રીચ, એટલે પૈસા બચાવવાનો મતલબ એવો નહીં કે આપણે આગળ જતા ખૂબ પૈસાદાર બની જઈશું, પરંતુ ઇટ ઇઝ અબાઉટ બિંગ પ્રિપેર્ડ એન્ડ સ્માર્ટ અબાઉટ હાઉ વી યુઝ અવર રિસોર્સ. પણ એ શેના માટે છે કે ભાઈ પ્રિપેર્ડ એન્ડ સ્માર્ટ હાઉ વી યુઝ અવર, આપણે આપણા રિસોર્સિસ છે એને કેવી રીતે યુઝ કરીએ છીએ એના વિશે છે. તો આ એક પેરેગ્રાફ હતો વિદ્યાર્થી મિત્રો, અને હાવ ભાષાંતરમાં એવી કાંઈ તકલીફ પડે એવો નહોતો, સહેલો હતો. તો જોઈએ એના પ્રશ્નો. વોટ ઇઝ ધ મોસ્ટ સુટેબલ ટાઇટલ ફોર ધ પેસેજ, તો આ ફકરાને આપણે શું ટાઇટલ આપી શકીએ એટલે કે શીર્ષક આપી શકીએ. વેઝ ટુ સ્પેન્ડ મની, મની ઇન હિસ્ટ્રી, શોપિંગ ઇઝ ફન, કે ધ આર્ટ ઓફ સેવિંગ. તો આમાં સેવિંગની વાત કરી છે, જે કેટલી વખત સેવિંગ આવેલો છે શબ્દ, એટલે એ આપણું મુખ્ય શીર્ષક રહેશે, ધ આર્ટ ઓફ સેવિંગ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર, જો આ સેમ જ ફકરો છે પણ એના 2-3 પ્રશ્નો છે, જોઈ લે. વિચ ફેક્ટ ઇઝ સ્ટાર્ટેડ ઇન ધ પેસેજ, તો વિચ ફેક્ટ ઇઝ સ્ટાર્ટેડ ઇન ધ પેસેજ, તો સેવિંગ કેન હેલ્પ્સ ઇન ઇમરજન્સી. સેવિંગ છે એ ઇમરજન્સી વખતે એટલે કે આપાતકાલીન પરિસ્થિતિમાં કામ લાગે છે. આ એક ફેક્ટ છે, બરાબર છે. ઇઝ સ્ટેટેડ ઇન ધ પેસેજ, એ સ્ટેટમેન્ટ આપેલું છે, આવું સ્ટેટમેન્ટ આપેલું છે ફકરામાં. તો કે ભાઈ વોટ કેન બી ઇન્ફર્ડ ફ્રોમ ધ પેસેજમાંથી આપણને કઈ માહિતી મળે છે, તો સેવિંગ હેલ્પ અસ બી બેટર પ્રિપેર્ડ ફોર ધ ફ્યુચર, તો ભવિષ્ય માટે આપણને સારી રીતે તૈયાર કરે છે. કોણ, તો કે ભાઈ સેવિંગ કરેલી હોય તો સેવિંગ. ઓકે, ત્યારબાદ હાઉ ઇઝ ધ પેસેજ સ્ટ્રક્ચર્ડ, પેસેજ કેવી રીતે સ્ટ્રક્ચર, એનું આખું સ્ટ્રક્ચર માળખું શું છે, તો કે ભાઈ એ આખો જે ફકરો છે એ એક્સપ્લેનિંગ ઓફ સેવિંગ, ઇટ્સ બેનિફિટ એટલે કે એના ફાયદા, એન્ડ એડવાઇસ ફોર યંગ પીપલ, અને જે યુવાન છોકરાઓ છે એને મતલબ લોકો છે, યુવાન લોકો, એના માટે એડવાઇસ સલાહ છે કે ભાઈ સેવિંગ કરવું જોઈએ. એ આખા ફકરાનો સાર છે, સ્ટ્રક્ચર કહીએ ને આપણે, માળખું, આખો ફકરો એમ કહેવા માગે છે. ત્યારબાદ
વિચ રિયલ લાઈફ સિચ્યુએશન કનેક્ટ ટુ ધ પેસેજ છે એ કઈ સિચ્યુએશન બતાવે છે? અ સ્ટુડન્ટ સેવિંગ મની ટુ બાય અ બુક, કે ભાઈ વિદ્યાર્થીઓ છે એ પૈસા સેવિંગ કરીને બુક ખરીદી શકે છે. બાકી બધા ઓપ્શન તો એક એપ્રોપ્રિએટ લાગતા જ નથી, બરાબર, અનએપ્રોપ્રિએટ છે બાકી બધા. વાંચ્યા હોય તો ખબર પડે. ત્યારબાદ આપણે જોઈએ હવે ગુજરાતી ફકરો છે. આપણે વાંચી લઈએ. કેટલીક વાર એવું બને કે સાચા દિલની પ્રાર્થનાનો ઉત્તર ન મળે. એવું બને ત્યારે નિરાશ ન થવું, શ્રદ્ધા ગુમાવવી નહીં. માનવું કે આપણી શ્રદ્ધાની કસોટી થઈ રહી છે. ભગવાન આપણા હૃદયને વધારે વિશુદ્ધ કરી રહ્યા હોય તેમાં વિલંબ તો થાય જ ને. એવી સમજ નહીં રાખી હોય તો અધીર બનીને ભગવાન વિશે અભાવ જાગશે. ઊંચા માર્ગ પરથી સરી જવાશે. નિશ્ચય પીગળી જશે. માટે ધૈર્ય તો રાખવું જ પડે. કેટલીક વાર કડક પરીક્ષા થાય છે ત્યારે એમ ન સમજવું કે પરમેશ્વર કાળજું કઠણ થઈ ગયું છે. એટલે આપણી કઠણ પરીક્ષા થાય ત્યારે એમ ન સમજવું કે ભગવાનનું કાળજું કઠણ છે. એમનાથી આપણી પ્રાર્થના સંભળાતી નથી, કે આપણે એટલી પ્રાર્થના કરીએ પણ એ કંઈ સાંભળતા નથી. પ્રાર્થનાનો ઉત્તર ન મળે કે મોડો મળે એમાં અજંપો છો. ભગવાન ફળ આપે ત્યારે એમનો આભાર માનવો એટલું તો સૌ કોઈ કરી શકે, પરંતુ એમને કરેલી પ્રાર્થના નિષ્ફળ જાય ત્યારે એમને કે પોતાના ભાગ્યને દોષ ન દેતા ધીરજ રાખે તેવા સાધકો જ આગળ વધી શકે છે. એટલે કે કોઈ પણ પરિસ્થિતિ હોય, કહેવાનો મતલબ, ત્યારે ભગવાન ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ. તો ભગવાન શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભગવાન શબ્દનો સમાનાર્થી શબ્દ છે ઈશ્વર. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, કઠણ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો. તો કે ભાઈ કઠણનો વિરુદ્ધાર્થી શબ્દ છે નરમ. ત્યારબાદ ફકરાનો મુખ્ય વિચાર શું છે? તો કે ભાઈ ભગવાન પ્રત્યેની અશ્રદ્ધા. ફકરાનો મુખ્ય વિચાર શોધો. તો પ્રાર્થનાની નિષ્ફળતા, સાચા દિલની પ્રાર્થના કે ધીરજ. ભગવાન પ્રત્યેની અશ્રદ્ધા, એટલે કે ભગવાન પ્રત્યે અશ્રદ્ધા ન રાખવી જોઈએ, હંમેશા શ્રદ્ધા રાખવી જોઈએ કોઈ પણ પરિસ્થિતિમાં, એવું ફકરો કહેવા માંગે છે. બરોબર છે. ત્યારબાદ 89, ભગવાન આપણી પરીક્ષા લે ત્યારે શું રાખવું પડે? તો ધૈર્ય રાખવું પડે. બરોબર છે. હિંમત હારી જવી જોઈએ નહીં, ધૈર્ય રાખવું જોઈએ. આ ફકરાનું યોગ્ય શીર્ષક આપો. તો આમાં પ્રાર્થનાનું મહત્વ છે કે ભાઈ કોઈ પણ પરિસ્થિતિ હોય આપણે ભગવાનની પ્રાર્થના કરવાની છે. તો પ્રાર્થના, બરોબર છે. ત્યારબાદ વિચ પ્રોસેસ ઇઝ અ મેજર એન્થ્રોપોજેનિક સોર્સ ઓફ સલ્ફર ડાયોક્સાઇડ. હવે આ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો છે એ બધા આપણા સબ્જેક્ટના આવી ગયા છે. તો હવે શરૂ કરીએ આપણા સબ્જેક્ટનું. તો ક્વેશ્ચન નંબર 91, પ્રશ્ન નંબર 91, વિચ પ્રોસેસ ઇઝ અ મેજર એન્થ્રોપોજેનિક સોર્સ ઓફ સલ્ફર ડાયોક્સાઇડ. એટલે સલ્ફર ડાયોક્સાઇડનો મુખ્ય સોર્સ શું છે? બરોબર છે. તો ફોટોસિન્થેસિસ, એટલે ખબર છે પ્રકાશ સંશ્લેષણથી કંઈ સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો નથી. પછી ત્રીજું છે યુઝ ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ, ઇલેક્ટ્રિક વાહનના ઉપયોગથી પણ સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો નથી. અને વિન્ડ પાવર, એટલે કે પવન ઉર્જા, એનાથી પણ ઉત્પન્ન થતો નથી. તો બીજો પ્રશ્ન છે કમ્બશન ઓફ કોલ એન્ડ ઓઇલ, એટલે કે કોલ એટલે કોલસો અને ઓઇલ એ બળે, એનું દહન થાય, એના લીધેથી મુખ્ય રીતે સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો હોય છે. આ પ્રશ્ન સાવ સહેલો છે. એટલે આમ ગણી તો આપણી પરીક્ષામાં તો આપણે જે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ આપવાની છે એમાં આવા પ્રશ્નો મને નથી લાગતું કે એટલા સહેલા પૂછે. બરાબર છે. એકાદા બે છે, કેમ કે લેવલ તો હાવ સહેલું, મીડિયમ અને હાર્ડ ત્રણેય પ્રકારનું એક પેપરમાં રાખવું પડે. બરાબર. ત્યારબાદ પ્રશ્ન નંબર 92. તો જોઈએ, ખાલી જગ્યાએ વર્ણપટ એટલે કે સ્પેક્ટ્રમના યુવી રેઝ, દૃશ્યમાન રેઝ અને ઇન્ફ્રારેડ પ્રદેશોમાં ઉપયોગ હેતુ એક મહત્વપૂર્ણ સ્ત્રોત બની ગયો છે. તો ભાઈ લેઝર છે એ વર્ણપટના યુવી, દૃશ્યમાન અને આઈઆર પ્રદેશોમાં ઇન્ફ્રારેડ પ્રદેશોમાં ઉપયોગ હેતુ એક મહત્વપૂર્ણ સ્ત્રોત બની ગયો છે. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 93, ગંદા પાણીની ગૌણ એટલે કે દ્વિતીય સારવાર, સેકન્ડરી ટ્રીટમેન્ટ મુખ્યત્વે ખાલી જગ્યા પર આધાર રાખે છે. તો જ્યારે વેસ્ટ વોટર હોય એની સેકન્ડરી ટ્રીટમેન્ટમાં મુખ્યત્વે કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરવા માટે સૂક્ષ્મજીવો ઉપર આધાર રાખે છે. આ દ્વિતીય પ્રક્રિયા. પ્રાઇમરી ટ્રીટમેન્ટ શું છે? તો કે ભાઈ ફિલ્ટ્રેશન, ગાળણ છે. બરોબર છે. સેકન્ડરી તો કે ભાઈ આ બધા અંદર હવે ફિલ્ટ્રેશન થઈ ગયું પછી જે સૂક્ષ્મજીવો રહ્યા છે એનું વિઘટન કરવાનું, કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરવા માટે સૂક્ષ્મજીવો. અને ત્યારબાદ છે કેમિકલ. બરોબર. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 94, પાણીના પરીક્ષણમાં મલ્ટિપલ ટ્યુબ ફર્મેન્ટેશન ટેકનિકનો ઉપયોગ કરવાનો મુખ્ય ધ્યેય શું છે? તો કે ભાઈ કોલિફોર્મ બેક્ટેરિયાની હાજરી ઓળખવા માટે. જે પાણી હોય એની અંદર કોલિફોર્મ બેક્ટેરિયા હોય તો આ ટ્યુબમાં ફર્મેન્ટેશન થાય અને એના લીધે ગેસ બને અને એ આપણે જોઈ શકીએ છીએ.
તો કોલિફોર્મ બેક્ટેરિયા હાજર છે કે નહીં એ આપણને ખબર પડે છે. ત્યારબાદ 95 જોઈએ. સ્ટેક ઉત્સર્જનમાં SO2 માપવા માટેનું વિશિષ્ટ એકમ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, સ્ટેક ઉત્સર્જનમાં SO2, હવે SO2 માપવા માટે આમ તો ppmમાં તે મપાય. આપણે જે SO2 માપવા માટેનું અહીંયા જે આપેલું છે એનું ફૂલ ફોર્મ જોઈએ કે ભાઈ સાચો જવાબ છે mg/nm³. તો mg એટલે મિલીગ્રામ પર નોર્મલ ક્યુબિક મીટર. શું આવશે વિદ્યાર્થી મિત્રો? નોર્મલ ક્યુબિક મીટર ઘન, એટલે કે નોર્મલ ક્યુબિક મીટર, બરાબર છે. આ આપણે યાદ રાખવાનું છે, મિલીગ્રામ પર નોર્મલ મીટર ઘન. ત્યારબાદ જોઈએ 96 NEP નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ 2006 કયા મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવી હતી? તો NEP 2006 પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવી છે. તો આ પણ આપણે યાદ રાખવાનું છે, IMP છે. ત્યારબાદ જોઈએ પ્રયોગશાળામાં માન્ય રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી માન્યતા શા માટે માંગે છે? એટલે પ્રયોગશાળાઓ કે હોય એમાંથી પ્રયોગશાળાઓ પાસેથી માન્ય રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી માન્યતા શા માંગે? પ્રયોગશાળાઓ માન્યતા માંગે કે ભાઈ NABLનું ને આ બધી સર્ટિફિકેટ અમને આપો. શું કામ એ માગે છે? તો કે ભાઈ તેમનું કાર્ય ગુણવત્તા, સાતત્ય અને વિશ્વસનીયતાના ઉચ્ચ ધોરણોને પૂર્ણ કરે તેની ખાતરી મેળવવા માટે. કે ભાઈ અમારી લેબોરેટરી છે જે NABL એટલે કે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર લેબોરેટરી ટેસ્ટિંગ, તો NABLનું ફૂલ ફોર્મ છે. તો એનું જો સર્ટિફિકેટ હોય તો એનો મતલબ શું થાય કે ભાઈ એનું કાર્ય છે એ ગુણવત્તા, સાતત્ય અને વિશ્વસનીયતાના ઉચ્ચ ધોરણોને પૂર્ણ કરે છે. એ ખાતરી માટે પ્રયોગશાળાઓ છે એ આ બધા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી માન્યતા માગે છે. ત્યારબાદ જોઈએ 98 પ્રમાણભૂત બાયોઆસે પરીક્ષણમાં માછલીઓ સામાન્ય રીતે કેટલા સમય સુધી પરીક્ષણ રસાયણ એટલે કે ટેસ્ટિંગ કેમિકલના સંપર્કમાં રહે છે? તો કે ભાઈ 96 કલાક માટે એને માછલીઓ છે એને ટેસ્ટિંગ કેમિકલમાં રાખવામાં આવે છે બાયોઆસેમાં, બરાબર છે. તો ત્યારબાદ 99 પ્રયોગશાળાની માન્યતા શા માટે મહત્વપૂર્ણ છે? એટલે કે આ પણ NABLનું જ છે, વન ટાઈપ ઓફ. કે ભાઈ પરીક્ષણ પરિણામોની ચોકસાઈ અને વિશ્વસનીયતાની ખાતરી કરવા માટે, બરાબર છે. સેમ જ છે જવાબ અહીંથી. તો અ મોડર્ન લેબ ટ્રેન્ડ ઇઝ મિનિએચરાઇઝેશન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ, એટલે કે આ મોડર્ન લેબ ટ્રેન્ડ છે ઇઝ મિનિએચરાઇઝેશન. હવે આનો મતલબ શું થાય? તો એનો મતલબ થાય છે લઘુકરણ. એટલે કે જે મોડર્ન લેબોરેટરીમાં જે આ નવું આવ્યો છે કે સાધનોનું લઘુકરણ, એટલે કે ભાઈ ઓછી જગ્યા હોય, સેવિંગ સ્પેસ એન્ડ સેમ્પલ, એનો જવાબ છે કે ભાઈ ઓછી જગ્યામાં કઈ રીતે આપણે લેબોરેટરીને ગોઠવી શકીએ, એનું લઘુકરણ કઈ રીતે કરવું, એના માટેનું છે ઇન્સ્ટ્રુમેન્ટનું, બરાબર છે. એનો હેતુ શું છે? તો કે ભાઈ સેવ સ્પેસ એન્ડ સેમ્પલ. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો 101 પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ ઘડવામાં આવ્યો? તો આ બધા અધિનિયમો આપણે ફરજિયાત યાદ રાખવા પડશે. આપણી પરીક્ષામાં પણ પૂછાશે ત્યારે પસ્તાવો ન થવો જોઈએ કે આ અધિનિયમ કરી લીધા હોત તો સારું હતું. એટલે બધા અધિનિયમ અને બધા એક્ટ એટલા ખાસ કરવાના છે. તો અનુચ્છેદ 253. તો ઇન લેબોરેટરી એન્વાયરમેન્ટ વોટ ડઝ ધ પ્રોસેસ ઓફ રિસ્ક અસેસમેન્ટ પ્રાઇમરીલી હેલ્પ ધ સાયન્ટિસ્ટ ટુ અચીવ? એટલે આમાં શું કહેવા માંગે છે? ઇન લેબોરેટરી એન્વાયરમેન્ટ છે લેબોરેટરીના વાતાવરણમાં વોટ ડઝ ધ પ્રોસેસ, કઈ પ્રોસેસ ઓફ રિસ્ક અસેસમેન્ટ પ્રાઇમરીલી હેલ્પ ધ સાયન્ટિસ્ટ ટુ અચીવ? સાયન્ટિસ્ટ માટે એવી કઈ પ્રાથમિક માહિતીઓ છે જે ખબર હોય તો એના લીધે એને શું ફાયદો થાય? તો કે ભાઈ ઇટ હેલ્પ્સ, એટલે કે તે ફાયદો કરે છે. ક્યાં? આઈડેન્ટિફાઈ પોસિબલ ડેન્જર એન્ડ રિડ્યુસ હાર્મ. તો કે ભાઈ ક્યારેક ઘણી વખત એવી દુર્ઘટનાઓ થઈ જાય તો ત્યારે આપણે કેવા પગલાં લેવા જોઈએ? જો આપણને એ રિસ્કની ખબર હોય અને ત્યારે કયા પગલાં લેવા એ ખબર હોય તો એના લીધે શું થાય કે રિડ્યુસ હાર્મ, એટલે કે નુકસાન ઓછું થાય, બરાબર છે. જો સાયન્ટિસ્ટને ખબર હોય તો કે ભાઈ આવી ઘટના ઘટે ત્યારે શું પગલાં લેવા જોઈએ, એ જો એને પ્રોપર માહિતી હોય અને એ પ્રોસેસની, તો એના લીધે હાર્મ એટલે કે નુકસાન ઘટે છે. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 103 વોટ ડઝ ધ 3R એપ્રોચ સ્ટેન્ડ ફોર વિથ રિસ્પેક્ટ ટુ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ? હવે આ વિદ્યાર્થી મિત્રો 3Rનું ફૂલ ફોર્મ પૂછેલું છે, આમાં બીજું કાંઈ છે નહીં. તો રિડ્યુસ, રીયુઝ ને રિસાયકલ મોટા ભાગના બધાને ખબર જ હોય. હવે તો 5 RI છે જેમાં એક રીપર્પોઝ આવે. રીપર્પોઝ એટલે કે કાંઈ નહીં,
રીયુઝ કેમ છે એ ટાઈપ રીપર્પોઝ જ છે એનો મતલબ. અને એક રિફ્યુઝ એટલે ના પાડવી કે ભાઈ કોઈક આપણે દુકાને જઈને પ્લાસ્ટિકની થેલી આપે, જબલું આપે, તો આપણે ના પાડી દેવાનું કે ભાઈ ના આ પ્લાસ્ટિક જોતું નથી. એટલે રિફ્યુઝ. એમાં 5 R આવી ગયા છે, પણ આપણે મેઇનલી તો આ 3 R તો યાદ રાખવાના હતી: રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ. પછી રીપર્પોઝ ને રિફ્યુઝ ન યાદ રહે તો ચાલશે, બરોબર. ત્યારબાદ 104 જોઈએ. ધ રેટ ઓફ અ કેમિકલ રિએક્શન ઇન્ક્રીઝ વિથ. કેમિકલ રિએક્શનમાં શેના લીધે કેમિકલ રિએક્શન વધે? શું વધે? તો કે ભાઈ ઇન્ક્રીઝિંગ ટેમ્પરેચર વધે, તો એના લીધે રેટ વધે. શેનો? તો કે ભાઈ કેમિકલ રિએક્શનનો રેટ વધે, બરોબર છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 105. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ, બરોબર છે, 2010ને ઘડવા પાછળનું મુખ્ય કારણ શું છે? હવે વિદ્યાર્થી મિત્રો, આમાં જો ઇંગ્લિશમાં હોય, ગુજરાતીમાં બહુ કાંઈ સમજવામાં ફેર પડતો નથી, બધું સરખું જ છે, બરોબર છે. એટલે એ બીવાનું નહીં કે અમુકને ઇંગ્લિશમાં ન આવડતું હોય તો કે ભાઈ ઇંગ્લિશ આવશે તો મને શું થશે, આવડશે કે નહીં આવડે. અમુકને ગુજરાતી હોય તો એમ થાય કે ભાઈ ઇંગ્લિશ મીડિયમ હોય તો એમ થાય કે ભાઈ ગુજરાતીમાં આવશે, કાંઈ ખબર પડશે કે નહીં. હવે આ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ, હવે આ ઇંગ્લિશ ભલે લખેલું ગુજરાતીમાં છે, પણ આમ ગણી તો ઇંગ્લિશ જ કહેવાય ને. તો 2010ને ઘડવા પાછળનું મુખ્ય કારણ શું છે? તો ભાઈ એ ઘડવા પાછળનું શું કારણ હોય? તો કે ભાઈ પર્યાવરણીય બાબતોમાં ન્યાયને ઝડપી બનાવો. હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી કે જે અદાલતમાં ને એવા પર્યાવરણને સંબંધિત કેસ હોય એ અદાલતમાં જાય. હવે ત્યાં જજ બેઠા હોય એને તો પર્યાવરણનું એટલું બધું નોલેજ ન હોય, એટલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ રચવામાં આવ્યું કે જેના લીધે એ કેસ છે પર્યાવરણને લગતા, કોઈ પણ કેસ, જંગલને કાપતા હોય, પાણીનું પ્રદૂષણ થતું હોય કંપનીઓ દ્વારા, તો એવા બધા કેસ કરેલા હોય એ સીધા આ ટ્રિબ્યુનલમાં વયા જાય. તો એના લીધે શું થાય કે જિલ્લા કોર્ટમાં કેસની સંખ્યા ઘટે, બરોબર છે. આ ટ્રિબ્યુનલમાં એનો નિરાકરણ ઝડપથી આવે કે ભાઈ જંગલ કપાતું હોય, હવે કોઈ કોર્ટમાં લઈ જઈ અને ત્યાં તારીખ ઉપર તારીખ પડે, ત્યાં તો ઓલું જંગલનો સિટી બની ગયું હોય, બરોબર છે. કેસનું સોલ્યુશન ઝડપથી આવતું નથી કોર્ટમાં, એટલે એના લીધે આ ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી કે જ્યાં નિષ્ણાંતો હોય, જે પર્યાવરણવિદો હોય, એના લીધે આ બધું છે પર્યાવરણની બાબતોમાં ન્યાયને ઝડપી બનાવે છે. તો એના માટે આ બનાવવામાં આવ્યો છે એક્ટ, બરોબર છે, એ યાદ રાખવાનું આપણે. ત્યારબાદ જોઈએ આપણે 106. ભારતમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનજીટી મુખ્યત્વે નીચેનામાંથી કઈ બાબત સાથે કામ કરે છે? તો કે ભાઈ પર્યાવરણ સંરક્ષણ અને વિવાદનું સમાધાન કરવાનું, બરોબર છે. ત્યારબાદ વોટ ડઝ એમટીએફટી સ્ટેન્ડ ફોર ઇન વોટર ક્વોલિટી? વોટર ક્વોલિટી ટેસ્ટિંગમાં એમટીએફટી શું છે? એટલે કે એનું ફૂલ ફોર્મ પૂછેલું છે ટૂંકમાં. તો ભાઈ મલ્ટિપલ ટ્યુબ ફર્મેન્ટેશન ટેકનિક. જે ટ્યુબ હોય, મલ્ટિપલ ટ્યુબ ફર્મેન્ટેશન ટેકનિક, એનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? કે ભાઈ આપણે પહેલી ટ્યુબ છે એમાં બેક્ટેરિયા છે, બરોબર છે, એમાંથી 1:10નું પ્રમાણ લેવાનું, બીજી ટ્યુબમાં નાખવાનું 1:100, એવી રીતે કરવાનું કે ભાઈ, તો એના લીધે આપણને વોટર ક્વોલિટીની ખબર પડે કે મલ્ટિપલ ટ્યુબ ફર્મેન્ટેશન ટેકનિક, એના લીધે આપણે વોટર ક્વોલિટી કે આમાં કેટલા કોલિફોર્મ પ્રેઝન્ટ છે, બરોબર છે. ત્યારબાદ જોઈએ આપણે લિચેટ. લિચેટ શબ્દ સામાન્ય રીતે શું વર્ણવવા માટે વપરાય છે? તો ભાઈ લેન્ડફિલ્ડમાં રહેલા ઘન કચરામાંથી નીકળતું પ્રવાહી. એટલે કે વિદ્યાર્થી મિત્રો ફરીવાર, લિચેટ શબ્દ સામાન્ય રીતે શું વર્ણવવા માટે વપરાય છે? તો કે ભાઈ લેન્ડફિલ્ડમાં રહેલા ઘન કચરામાંથી નીકળતું પ્રવાહી. એટલે કે જે ઘન કચરો હોય અને એમાંથી જ્યારે નીતરતું હોય કોઈ પ્રવાહી, બરોબર છે, કે ભાઈ ઘન કચરો આપણે જમીનમાં દાટી દીધો, ત્યારબાદ એમાંથી ઘન કચરામાંથી અમુક હાનિકારક તત્વો કે પદાર્થો નીકળતા હોય, તો એને આપણે લિચેટ શબ્દ તરીકે વર્ણવીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 10. NABET મુખ્યત્વે નીચેનામાંથી કઈ સંસ્થાને માન્યતા આપે છે? તો NABET આપણને ક્યારે ખબર પડે વિદ્યાર્થી મિત્રો કે કઈ સંસ્થાને માન્યતા આપે? જ્યારે આપણને એનું ફૂલ ફોર્મ ખબર હોય ત્યારે. તો NABETનું ફૂલ ફોર્મ છે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. હવે એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ આવી જાય એટલે આપણને ખબર પડી જાય કે શિક્ષણ અને તાલીમ સંસ્થાઓ છે. ત્યારબાદ આસપાસની હવામાં ટોટલ સસ્પેન્ડેડ પાર્ટિકલ TSP એકત્રિત કરવા માટે સામાન્ય રીતે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? તો હવામાંથી જે ટોટલ સસ્પેન્ડેડ પાર્ટિકલ એકત્ર કરવા હોય તો હાઈ વોલ્યુમ એર સેમ્પલનો ઉપયોગ થાય છે, બરોબર છે. હાઈ વોલ્યુમ એર સેમ્પલનો ઉપયોગ થાય છે. વિચ પેરામીટર ઇઝ મોસ્ટ ક્રુશિયલ વેન એનાલાઇઝિંગ ઇમિશન ફોર ઇન્ડસ્ટ્રીયલ ફ્લુ ગેસ? એટલે કે ભાઈ ઇન્ડસ્ટ્રીમાંથી જે ધુમાડાઓ નીકળતા હોય એમાં સૌથી વધારે શેનું એનાલિસિસ કરવામાં આવે છે? તો ભાઈ કાર્બન ડાયોક્સાઇડના કોન્સન્ટ્રેશનનું, બરોબર છે. વિચ પેરામીટર ઇઝ મોસ્ટ ક્રુશિયલ વેન, એટલે કાર્બન ડાયોક્સાઇડના કોન્સન્ટ્રેશનનો પેરામીટર છે એ ક્રુશિયલી યુઝ થાય છે, બરોબર છે, ઇન્ડસ્ટ્રીમાં. ત્યારબાદ 112. વાયુ પ્રદૂષકોના ફેલાવાને
ઘટાડવામાં શું મદદ કરે છે? તો કે ભાઈ વૃક્ષો છે અને છોડ જે કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે એ વાયુ પ્રદૂષકોના ફેલાવાને ઘટાડવામાં મદદ કરે છે. આપણને ખબર છે બધી. તો હવાની ગુણવત્તાની દેખરેખ રાખવાનો મુખ્ય ઉદ્દેશ તો હવામાં રહેલા પ્રદૂષકોને માપવાનો છે. હવાની ગુણવત્તાની દેખરેખ રાખવાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે ભાઈ હવામાં રહેલા પ્રદૂષકોને માપી રાખી. બરોબર છે, એટલે આપણને ખબર પડે વધ્યા કે ઘટ્યા કે બરોબર છે. ત્યારબાદ 114 આઈપીસીસીના ખાસ અહેવાલ મુજબ ગ્લોબલ વોર્મિંગ પૂર્વ ઔદ્યોગિક સ્તરની ઉપર 1.5 °C સુધી મર્યાદિત રાખવા માટે શું કરવું જોઈએ? તો આઈપીસીસીનું પહેલાં તો ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો એનું ફૂલ ફોર્મ છે ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ. ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ. ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ. તો એના અહેવાલ મુજબ આપણે જે ઔદ્યોગિક સ્તર ઉપર 165 °C સુધી મર્યાદિત રાખવામાં આવે છે ગ્લોબલ વોર્મિંગને, તો એના માટે 105 સુધી મર્યાદિત રાખવા માટે શું કરવાનું? તો કે ભાઈ ગ્રીન હાઉસ ગેસના વૈશ્વિક ઉત્સર્જનમાં ઝડપથી ઘટાડો કરવો જોઈએ. જે ગ્રીન હાઉસ ગેસ નીકળે છે એનું ઉત્સર્જન છે વૈશ્વિક સ્તરે એમાં ઝડપથી ઘટાડો કરીએ તો એનું આ જે ગ્લોબલ વોર્મિંગને પૂર્વ ઔદ્યોગિક સ્તરથી ઉપર 1.65 °C સુધી મર્યાદિત રાખી શકીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 115 ગંદા પાણીના શુદ્ધિકરણમાં મોટાભાગના બેક્ટેરિયા દૂર કર્યા પછી પણ મુખ્ય ચિંતા શું હોય છે? તો કે ભાઈ ગંદા પાણીમાંથી આપણે મોટાભાગના બેક્ટેરિયા તો દૂર કરી નાખ્યા, તો પણ એમાં ઘણા બેક્ટેરિયા બાકી રહેલા હોય એની સાંદ્રતા કેટલી છે એ જાણવું પડે આપણે. બરોબર છે, અને સાંદ્રતા છે કે નહીં એ આપણી મુખ્ય ચિંતાનો વિષય હોય છે. ત્યારબાદ 116 લિચેટ સ્થળાંતરણને નિયંત્રણ કરવા માટે માટી પૂરણના તળિયે મુખ્યત્વે કઈ રચનાનો ઉપયોગ? લિચેટ એટલે ઘન કચરામાંથી જે નીતરતું પ્રવાહી હોય એને લિચેટ કહેવાય. એના માટે તળિયે શું કરવું જોઈએ આપણે? બરોબર છે, તો કે ભાઈ માટી, ક્લે અથવા સિન્થેટિક લાઇનર મૂકવું જોઈએ. જેના લીધે લિચેટને નિયંત્રણ કરવા માટે માટી પૂરણના તળિયે આ મૂકવું જોઈએ, જેનાથી આ જે નીતરતો કચરો છે એ બહાર આગો જમીનમાં ફેલાય નહીં. ત્યારબાદ 117 છે ખાલી જગ્યાની તપાસમાં ખાસ કરીને ગ્રેપ સેમ્પલનો ઉપયોગ થાય છે. તો કે ભાઈ ઔદ્યોગિક એટલે કે ઉદ્યોગોમાંથી ગંદા પાણી અને ગટરનું જે સેમ્પલ છે એની તપાસ માટે આપણે ગ્રેપ સેમ્પલનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. ત્યારબાદ 118 ત્રુટિ સારવારમાં અંતિમ જીવાણુનાશક પ્રક્રિયા પગલામાંથી એક ક્યુ છે જે કાર્સિનોજેન ઉત્પાદનને ટાળે છે. અલ્ટ્રાવાયોલેટ લાઇટ છે એ જીવાણુનાશ ક્રિયા માટે વપરાય છે ત્રુટિ સારવારમાં. બરાબર છે, એટલે કે થર્ડ ટ્રીટમેન્ટમાં. બરાબર છે, જે કાર્સિનોજેન ઉત્પાદનને ટાળે છે. ત્યારબાદ 119 કચરાના વિશ્લેષણના સંબંધમાં નીચેનામાંથી ક્યુ ટીઓસીનું સાચું વિસ્તૃત કરે છે? એટલે કે ભાઈ કચરાના વિશ્લેષણના સંબંધમાં ટીઓસીનું ફૂલ ફોર્મ કહેવાનું છે. તો ભાઈ ટી એટલે ટોટલ, ઓ એટલે ઓર્ગેનિક અને સી એટલે કાર્બન. તો કચરાના વિશ્લેષણના સંબંધમાં ટીઓસીનું ફૂલ ફોર્મ થાય કુલ કાર્બનિક કાર્બન, એટલે કે ટોટલ ઓર્ગેનિક કાર્બન. આ એનું ફૂલ ફોર્મ થાય છે. તો ભાઈ ઓર્ગેનિક મેટર એટલે કાર્બનિક પદાર્થો ઇન સોઇલ મેઇનલી હેલ્પ્સ ઇમ્પ્રૂવ. તો કાર્બનિક પદાર્થો માટીમાં હોય એના લીધે શું થાય? તો આપણને બધાને ખબર છે કે ન્યુટ્રિયન્ટ એટલે કે પોષક તત્વો અવેલેબિલિટી એન્ડ સ્ટ્રક્ચર, પોષક તત્વો પૂરા પાડે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 121 ક્રોમેટોગ્રાફી મુખ્યત્વે કોના આધારે સંયોજનોને અલગ કરે છે? તો લાક્ષણિક સ્થળાંતરણ એટલે કે ડિફરન્શિયલ માઇગ્રેશનના લીધે ક્રોમેટોગ્રાફી હોય, એમાં ક્રોમેટોગ્રાફીમાં પેપર હોય એમાં એના જે જુદું જુદું સ્થળાંતર થાય, બધા તત્વોનું બધા સંયોજનોનું અલગ અલગ સ્થળાંતરણ થાય, એના લીધે બધા સંયોજનો અલગ થાય છે. તો એના માટેનો આ જે એનો મુખ્ય પ્રિન્સિપાલ છે આમ ગણી દો કે લાક્ષણિક સ્થળાંતરણ ડિફરન્શિયલ માઇગ્રેશન. ત્યારબાદ 122 કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ COD ઓપન રિફ્લેક્સ પદ્ધતિમાં વપરાતો ઓક્સિડાઇઝિંગ એજન્ટ ખાલી જગ્યા છે તો K2Cr2O7. આમાં રાસાયણિક અણુસૂત્ર જોઈને આપણને અઘરું લાગે પણ એનું નામ છે પોટેશિયમ ડાયક્રોમેટ. K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટ, જે COD એટલે કે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડમાં ઓપન રિફ્લેક્સ પદ્ધતિમાં વપરાતો ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. ત્યારબાદ 123 લેબ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ LIMS એ ખાલી જગ્યા માટેનું સોફ્ટવેર છે. તો એ નમૂનાઓ, પરીક્ષણો અને રિપોર્ટ્સનું સંચાલન કરવા માટેનું સોફ્ટવેર છે LIMS. ત્યારબાદ 124 પીએસ માપનમાં સર્કિટ પૂર્ણ કરવા માટે કાચના
કાચના ઇલેક્ટ્રોડને સામાન્ય રીતે કયા ઇલેક્ટ્રોડ સાથે જોડવામાં આવે છે? તો ભાઈ રેફરન્સ ઇલેક્ટ્રોડ એટલે કે સંદર્ભ ઇલેક્ટ્રોડ સાથે જોડવામાં આવે છે. ત્યારબાદ 125, જ્યારે ઓક્સિજનની હાજરીમાં બળતણનો એકમ જથ્થો સંપૂર્ણ દહનમાંથી પસાર થાય છે ત્યારે ખાલી જગ્યાએ મુક્ત થતી ઉષ્માની માત્રાનો ઉલ્લેખ કરે છે. તો ભાઈ કોઈ પણ એકમ જથ્થો હોય એ સંપૂર્ણ ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન થઈ જાય ત્યારે જે મુક્ત ઉર્જા હોય એને શું કહેવાય? કેલરી મૂલ્ય કહેવાય છે. બરોબર છે. ત્યારબાદ 126, વિચ પોલ્યુટન્ટ ઇન ફ્લુ ગેસ ઇઝ મેઇનલી ઇન્ક્રીઝડ બાય હાઈ સલ્ફર કન્ટેન્ટ ઇન કોલ? વિદ્યાર્થી મિત્રો, ઘણા પ્રશ્નો આમાં કેવા છે કે જે ઇંગ્લિશમાં છે, ઘણા ગુજરાતીમાં. એ જે આ પ્રશ્નપત્ર જે સોલ્વ કરતો હોય, જ્યારે જે વિદ્યાર્થી આપ્યું હોય એણે કયો પ્રશ્ન ગુજરાતીમાં વાંચ્યો અને કયો ઇંગ્લિશમાં વાંચ્યો એના આધારે આ આપેલું છે. તો કે ભાઈ વિચ પોલ્યુટન્ટ એટલે કયું પ્રદૂષક ઇન ફ્લુ ગેસ ઇઝ મેઇનલી ઇન્ક્રીઝડ બાય હાઈ સલ્ફર કન્ટેન્ટ ઇન કોલ? કોલના હાઈ સલ્ફર કન્ટેન્ટના લીધે અને જ્યારે એનું દહન થાય છે ત્યારે કયું પોલ્યુટન્ટ બહાર નીકળે છે? તો કે ભાઈ સલ્ફર ડાયોક્સાઇડ, SO2. બરોબર છે. ત્યારબાદ 127, વોટ ટાઈપ ઓફ ડિસઇન્ફેક્ટન્ટ ઇન્ફેક્શન મે ફોલો મેમ્બ્રેન ફિલ્ટ્રેશન? મેમ્બ્રેન ફિલ્ટ્રેશન દ્વારા ક્યુ ડિસઇન્ફેક્શન છે એ વોટ ટાઈપ ઓફ ડિસઇન્ફેક્શન મે ફોલો મેમ્બ્રેન ફિલ્ટ્રેશન? મેમ્બ્રેન ફિલ્ટ્રેશન દ્વારા ક્યુ ડિસઇન્ફેક્ટન્ટ છે એ કહેવામાં આવે વિદ્યાર્થી યુવી ઓર ક્લોરિનેશન? મેમ્બ્રેન ફિલ્ટ્રેશન દ્વારા વોટ ટાઈપ ઓફ ડિસઇન્ફેક્શન મે ફોલો મેમ્બ્રેન ફિલ્ટ્રેશન? મેમ્બ્રેન ફિલ્ટ્રેશન દ્વારા ક્યુ ડિસઇન્ફેક્શન છે એ દૂર થાય છે એવું કંઈ છે વિદ્યાર્થી મિત્રો? વાંધો નહીં, તમે કોમેન્ટ કરજો. યુવી ઓર ક્લોરિનેશન, આનો ગુજરાતી એક તમે મને કહી દેજો. 127 નંબર લખીને કહેજો એટલે મને ખબર પડે. ઓકે, આ બધાને શીખવાનું છે મારેથી ને તમારેથી. ક્વેશ્ચન નંબર 128, 25 સેલ્સિયસ પર પાણીનો આયની ગુણાકાર શું છે? તો 25 સેલ્સિયસ ઉપર પાણીનો આણ્વિક ગુણાકાર, હવે આ તો આપણને ન આવડતું. 1.0 એટલે કે 1 જ કહેવાય. 1 × 10⁻14 છે. બરોબર છે. આ યાદ રાખવું પડશે, મને ન ખબર આ ક્યાં ટોપિકનો છે. હાલો, ત્યારબાદ 45 ગ્રામ પર લિટર કેલ્શિયમ કાર્બોનેટની કઠિનતા ધરાવતા પીવાના પાણીનું વર્ગીકરણ શું છે? તો એક પીવાના પાણીમાં 45 મિલીગ્રામ પર લિટર કેલ્શિયમ કાર્બોનેટ હોય તો એને નરમ પાણી કહેવાય. બરોબર છે. આ પણ એક આપેલો છે કે ક્યુ તત્વની કેટલી માત્રા હોવી જોઈએ. બરોબર છે. એ એક આપણે યાદ રાખવું પડશે, આખું કોષ્ટક. ત્યારબાદ તેલ અને ગ્રીસ કાઢતા પહેલા પાણીના નમૂનાને કયા પીએચ સાથે સમાયોજિત કરવું જોઈએ? તો કે ભાઈ 2.0 અથવા તેનાથી ઓછી પીએચ હોય એની સાથે મિક્સ કરવું જોઈએ તેલ અને ગ્રીસ કાઢતા પહેલા પાણીના નમૂનાને. બરોબર છે. ત્યારબાદ 131, નીચેનામાંથી કઈ સોડિયમની સંજ્ઞા છે? તો એ તમને આવડતું હશે. બરોબર છે. એને ઇન્ડિયન, એમાં બીજું છે સોડિયમ એટલે એ છે SO અને S ને SD સોડિયમ. ઇન્ડિયન એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ આર સેટ બાય ધ, તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ઇન્ડિયન એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ એટલે કે એના જે ધારાધોરણ છે એ સેટ થયેલા છે, એટલે એના દ્વારા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા લીધેલા છે. બરોબર. ત્યારબાદ આવશે જલીય પર્યાવરણીય રસાયણશાસ્ત્ર એક્વેટિક એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રીનો અભ્યાસ કરવા માટે નીચેનામાંથી કયું સાચું કારણ છે? તો કે ભાઈ પાણીમાં થતી રાસાયણિક ઘટનાઓને સમજવા માટે એક્વેટિક એન્વાયરમેન્ટ કેમિસ્ટ્રીનો અભ્યાસ કરવો જરૂરી છે. ત્યારબાદ 134, શા માટે ઉદ્યોગોમાંથી પ્રક્રિયા ગેસ ઉત્સર્જન એટલે કે પ્રોસેસ ગેસ એમિશનનું નિયમિતપણે નિરીક્ષણ કરવામાં આવે છે? તો ઉત્સર્જનના ધોરણોનું અનુપાલન તપાસવા માટે હવે અનુપાલનનું તો અંગ્રેજી મને ન ખબર, જે હોય. બરોબર છે. તો ઉત્સર્જનના ધોરણોનું અનુપાલન તપાસવા માટે કેટલું ઉત્સર્જન થાય છે એનું અનુપાલન, એટલે આમ ગણિત આપણે માત્રા તપાસવા માટે પ્રોસેસ ગેસ ઇમિશનનું નિયમિતપણે નિરીક્ષણ કરવામાં આવે છે ઉદ્યોગોમાં. બરોબર છે. ગેસની માત્રા શું છે એ જોવા માટે. ત્યારબાદ 135, નિયમિત ગંદા પાણીની ગુણવત્તા દેખરેખ માટે લાક્ષણિક સેમ્પલની આવૃત્તિ કેટલી છે? એટલે કે આવૃત્તિ એટલે કે શું છે? ફ્રીક્વન્સી, કે ભાઈ કેટલા ટાઈમે આપણે ગંદા પાણીના ગુણવત્તાની દેખરેખ કરવી જોઈએ, કેટલા ટાઈમે આપણે એનો નમૂનો લેવો જોઈએ. તો ગંદા પાણીની ગુણવત્તાની દેખરેખ એટલે રૂટીન વોટર ક્વોલિટી મોનિટરિંગ ડેઇલી થવું જોઈએ. બરોબર છે. નિયમિત ગંદા પાણીની ગુણવત્તા માટે ડેઇલી, દર 10 મિનિટે નહીં, 2 વાર નહીં, મહિનામાં 2 વાર નહીં, સાપ્તાહિક વીકલી નહીં, દરરોજ એટલે કે દરરોજ 1 વાર. બરોબર છે. નિયમિત ગંદા પાણીની ગુણવત્તા માટે સેમ્પલિંગ ડેઇલી લેવું પડે. ઓકે, નિયમિત એટલે રૂટીન, રેગ્યુલર.
ઓકે. ત્યારબાદ 136 IR સ્પેક્ટ્રોસ્કોપીનો મુખ્ય ઉપયોગ મુખ્યત્વે શું માપવા થાય? તો કે ભાઈ આણ્વિક કંપનો માપવા માટે IR સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ થાય છે. ત્યારબાદ જોઈએ નીચેનામાંથી કયો સામાન્ય રીતે બાયો રેમેડિયેશનમાં ઉપયોગમાં લેવાતો નથી? તો કે ભાઈ પ્લાસ્ટિક છે એ બાયો રેમેડિયેશનમાં ઉપયોગમાં લેવામાં આવતું નથી. બાકી ઈસ્ટ, ફૂગ ને બેક્ટેરિયા આ ત્રણેયનો ઉપયોગ થાય છે. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો 138 નીચેનામાંથી કયું યોગ્ય રીતે સમજાવે છે કે શા માટે જૈવિક પ્રણાલીઓમાં ફેનોલિક કચરા કે અપશિષ્ટ એટલે કે ફેનોલિક વેસ્ટની સારવારની ખાસ કરીને મુશ્કેલ છે? ફિનોલ એક પ્રબળ વિષ એટલે કે પ્રબળ આમ ગણી તો એક્ટિવ પણ સ્ટ્રોંગ વિષ એટલે કે સ્ટ્રોંગ પોઈઝન છે ફિનોલ, બરોબર છે. તો એના લીધે શું થાય છે કે એ જૈવિક પ્રણાલીઓમાં ફેનોલિક કચરા અવશિષ્ટની સારવાર કરવી ખાસ કરીને મુશ્કેલ છે. પ્રબળ છે એટલે એ મુશ્કેલ છે. ત્યારબાદ 139 નીચેનામાંથી ક્યુ પટલના પ્રકારોમાં વિક્ષારીકરણ એટલે ડિસેલિનેશન માટે સૌથી યોગ્ય છે? તો કે ભાઈ વિપરીત અભિસરણ રિવર્સ ઓસ્મોસિસ. રિવર્સ ઓસ્મોસિસ છે પટલના પ્રકારોમાં વિક્ષારીકરણ માટે સૌથી યોગ્ય છે રિવર્સ ઓસ્મોસિસ. ડિસેલિનેશન માટે બરોબર છે. હા, હવે આવડી ગયું. ડિસેલિનેશન માટે રિવર્સ ઓસ્મોસિસ છે એ સૌથી યોગ્ય છે. ઓકે. 140 ઔદ્યોગિક ગંદા પાણીમાં ફિનોલ શા માટે સમસ્યારૂપ છે? તો કે ભાઈ ફિનોલ શા માટે સમસ્યારૂપ છે? તો કે ભાઈ તે એક પ્રબળ વિષ છે, આપણે હમણાં જોઈ ગયા, અને ઓછી સાંદ્રતામાં સ્વાદ આપે છે, એટલા માટે ઔદ્યોગિક ગંદા પાણીમાં ફિનોલ સમસ્યારૂપ છે. ત્યારબાદ પાક પર ક્ષારીકરણ એટલે સેલિનાઇઝેશનની એક મોટી નકારાત્મક અસર શું છે? પાક ઉપર સેલિનાઇઝેશન થઈ જાય તો પાકની અવિકસિત વૃદ્ધિ અને મૃત્યુ પણ થઈ શકે છે. પાક મૃત્યુ પામે એટલે કે પાક બગડી જાય, બરોબર છે. અવિકસિત વૃદ્ધિ થાય, પૂરો વિકાસ થાય નહીં. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 142 પ્રાથમિક સારવાર દરમિયાન નાના કણો ક્યાં સ્થાયી થાય છે? તો કે ભાઈ પ્રાથમિક સારવાર દરમિયાન પ્રાઇમરી ટ્રીટમેન્ટ કરીએ ત્યારે સૌથી જે નાના કણો હોય છે ફિલ્ટ્રેશનમાં પણ ન આવે એનું પછી સેડિમેન્ટેશન થાય છે. સેડિમેન્ટેશન ટેન્કમાં નીચે સેડિમેન્ટ થાય છે. ત્યારબાદ 143 નીચેનામાંથી કયું ગ્રીન હાઉસ અસરનું સંભવિત પરિણામ નથી? તો કે ભાઈ ગ્રીન હાઉસથી સમુદ્ર સપાટીમાં વધારો થાય છે, કૃષિ ઉત્પાદકતામાં ફેરફાર થાય છે, જળચક્રમાં વિક્ષેપ લાગે છે એટલે કે ખલેલ પહોંચે, ડિસ્ટર્બન્સ થાય છે જળચક્રમાં, વોટર સાયકલમાં ડિસ્ટર્બ થાય છે, બરાબર છે. પણ જમીનની ફળદ્રુપતામાં વધારો થતો નથી. ગ્રીન હાઉસથી કોઈ દિવસ આ થતું નથી. તો જે નથી થતું એ આપણને પૂછેલું છે. 144 છે અકાર્બનિક રસાયણશાસ્ત્ર ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી મુખ્યત્વે ખાલી જગ્યાના અભ્યાસ સાથે સંબંધિત છે? તો કે ભાઈ ધાતુઓ, ક્ષાર અને ખનિજો સાથે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી જોડાયેલું છે. ત્યારબાદ નીચેનામાંથી કયું જોખમી કચરાનું લક્ષણ છે? જોખમી કચરો સંક્ષારકતા એટલે શું વિદ્યાર્થી મિત્રો? આપણને ખબર છે નહીં. એટલે સંક્ષારકતા મેં તો ગૂગલમાં જોયું પણ મને કંઈ મળ્યું નહીં. એ તમે કોમેન્ટ કરી દેજો. પ્રશ્ન નંબર 145 સંક્ષારકતાનું ઇંગ્લિશ. ઓકે. ત્યારબાદ 146 વિજ્ઞાન પ્રયોગશાળાઓમાં HPLC હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ શું છે? તો HPLCનો ઉપયોગ છે હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ છે મિશ્રણના ઘટકોને અલગ કરવા અને તેનો અભ્યાસ કરવા માટે ઉપયોગ થાય છે HPLCનો. ઓકે. પ્રાઇમરી ટ્રીટમેન્ટ ઓફ વેસ્ટ વોટર મેઇનલી રિમૂવ્સ. તો પ્રાથમિક ટ્રીટમેન્ટ દરમિયાન વેસ્ટ વોટરમાંથી શું રિમૂવ થાય? તો કે ભાઈ લાર્જ સોલિડ્સ એન્ડ સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ રિમૂવ થાય છે પ્રાઇમરી ટ્રીટમેન્ટમાં, બરાબર છે. ત્યારબાદ છે 148 એકોર્ડિંગ ટુ ધ બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ સેગ્રીગેશન ઓફ બાયોમેડિકલ વેસ્ટ મસ્ટ બી કેરીડ આઉટ એટ વિચ સ્ટેજ? કયા સ્ટેજ દરમિયાન, કયા તબક્કા દરમિયાન આ જે બાયોમેડિકલ વેસ્ટ છે એનું સેગ્રીગેશન કરવું પડે છે? એટ ધ સોર્સ ઓફ જનરેશન ઇટસેલ્ફ. જ્યારે એ જનરેશન થાય ત્યારે તેનું સેગ્રીગેશન કરવું હિતાવહ છે, બરાબર છે. કોના એકોર્ડિંગ? તો કે ભાઈ એકોર્ડિંગ ટુ ધ બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ પ્રમાણે. ઓકે. ત્યારબાદ છે 149 રહેણાંક એટલે કે ઔદ્યોગિક માટે PM 2.5 વાર્ષિક માનક શું છે? તો હવે આ યાદ જ રાખવું પડે, 40 માઇક્રોગ્રામ પર મીટરનો ક્યુબ. પણ આમાં આપણે જોવાનું છે PM 2.5 એનો મતલબ શું થાય? તો વિદ્યાર્થી મિત્રો પાર્ટિક્યુલેટ મેટર 2.5 પાર્ટિક્યુલેટ મેટર 2.5. ઓકે. એનું ફૂલ ફોર્મ છે, યાદ રાખજો. ત્યારબાદ 150 માછલીમાં બાયો આસે, બરાબર છે.
માં નીચેનામાંથી કોના સિવાયના તમામ પરીક્ષણો થાય છે? તો માછલીમાં એક બ્લડ પ્રેશર મોનિટરિંગ થતું નથી, બાકી ટોક્ઝિસિટી પરીક્ષણ થાય, બાયોલ્યુમિનેસેન્સ ટેસ્ટ થાય છે, ક્રોનિક એક્સપોઝર ટેસ્ટ થાય છે, ક્રોનિક એક્સપોઝર, બાયોલ્યુમિનેન્સ ટેસ્ટ અને તીવ્ર વિષમયતા એટલે કે ટોક્ઝિસિટી. જો આમાં ટોક્ઝિસિટી હોય તો વાંચવાની મજા આવે. તીવ્ર વિષમયતા આવું ગુજરાતી આવ્યું હોય તો આપણે ગાંડા થઈ જઈએ. સારું હાલો. 151. BOD biological oxygen demand is a measure of the amount of oxygen required for. આ શેને શું માપે છે ટૂંકમાં? તો કે ભાઈ BOD છે એ શું માપે? તો કે ભાઈ બાયોડિગ્રેડેશન એટલે કે વિઘટન ઓફ ઓર્ગેનિક મેટર, જે કાર્બનિક કચરો હોય એનું વિઘટન કેટલું થાય છે એના આધારે BOD માપવામાં આવે છે. બરાબર છે. સારું હાલો. 152. ઘરગથ્થુ ગંદા પાણીમાં એમોનિયા યુક્ત નાઇટ્રોજનનો પ્રાથમિક સ્ત્રોત શું છે? ઘરગથ્થુ પાણીમાં એમોનિયા યુક્ત નાઇટ્રોજન ક્યાંથી આવે? તો ભાઈ યુરિયા અને પ્રોટીનનું અવક્રમણ. અવક્રમણ એટલે શું છે? ડિગ્રેડેશન. તો આમાંથી થોડુંક ગુજરાતી કરવામાં કેવડા અવક્રમણનો આપણે ન ખબર હોય, પણ એને ડિગ્રેડેશન કહેવાય. બરાબર છે. યુરિયા એન્ડ પ્રોટીન ડિગ્રેડેશન. ગંદા પાણીના નમૂનાઓ ખાલી જગ્યાએ એકત્ર કરવા જોઈએ. વર્ષ દરમિયાન નિયમિત અંતરાલે એકત્ર કરવા જોઈએ. બરાબર છે. નિયમિત ટાઈમે આપણે શું કરવા જોઈએ? પાણીના નમૂના એકત્ર કરવા જોઈએ. ત્યારબાદ પીએચ મીટરનો ઉપયોગ કરીને કયા પ્રકારની સાંદ્રતા માપવામાં આવે છે? તો કે ભાઈ હાઇડ્રોજન આયનની સાંદ્રતામાં. યાદ આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે પીએચ મીટર છે એ હાઇડ્રોજન આયનની સાંદ્રતા ઉપર કાર્ય કરે છે, પ્રિન્સિપલ. ઓકે. ત્યારબાદ 155. મલ્ટિપલ ટ્યુબ ફર્મેન્ટેશન તકનીક મુખ્યત્વે પાણીના નમૂનાઓનું શું પરીક્ષણ કરે છે? હવે કુલ કોલિફોર્મ બેક્ટેરિયા કેટલા છે? એ ટ્યુબ ફર્મેન્ટેશન આવ્યું એટલે કાંઈ નહીં. ફર્મેન્ટેશન કોને કહેવાય? કે તો એક ન્યુટ્રિયન ટ્યુબ હોય એની ઉપર કંઈક એક નાની ટ્યુબ નાખે, એનું નામ તો મને ભૂલાઈ ગયું છે, એ કોમેન્ટ કરી દેજો. એ ટ્યુબથી આપણે એની અંદર આપણે નિક્રોમ વાયરથી બેક્ટેરિયા પાણીમાંથી બેક્ટેરિયા લઈને કોલિફોર્મના એને નાખવાના, એટલે એના લીધે બેક્ટેરિયા છે એ ગેસ પ્રોડક્શન કરે, અને એના લીધે આપણે ઉપર જે નાની એમથી ટ્યુબ હોય ટેસ્ટ ટ્યુબની અંદર એમાં એર આપણને બતાવે, એના લીધે આપણને ખબર પડે કે આમાં કેટલા કોલિફોર્મ બેક્ટેરિયા હાજર છે. એ પરીક્ષણ કરવા માટેની જે ટ્યુબ છે કે ટેકનિક છે એને મલ્ટિપલ ટ્યુબ ફર્મેન્ટેશન ટેકનિક કહેવાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 156. ઇસ્યુ ઓડિટ્સ મુખ્યત્વે ખાલી જગ્યા અને પર્યાવરણીય લક્ષ્યો સ્થાપિત કરવા માટે હાથ ધરવામાં આવે છે. તો ઇસ્યુ ઓડિટ્સ મુખ્યત્વે વ્યવસ્થાપન યોજનાઓ અને પર્યાવરણીય લક્ષ્યો સ્થાપિત કરવા માટે હાથ ધરવામાં આવે છે. ત્યારબાદ 157. ક્રોમેટોગ્રાફી, ગેસ ક્રોમેટોગ્રાફી, લિક્વિડ ક્રોમેટોગ્રાફીને માસ સ્પેક્ટ્રોમેટ્રી સાથે જોડવાનો કપલિંગ કરવાનો મુખ્ય ફાયદો શું છે? તો ગેસ ક્રોમેટોગ્રાફી, લિક્વિડ ક્રોમેટોગ્રાફી છે એને માસ સ્પેક્ટ્રોક્રોમેટોગ્રાફી સાથે જોડી દઈએ તો આણ્વિક ઓળખ અને પ્રમાણિતકરણ આપણે ઇંગ્લિશમાંથી આઈડેન્ટિફિકેશન અને ક્વોલિફિકેશન પ્રદાન કરે છે. આપણને ક્વોલિફિકેશન અને આઈડેન્ટિફિકેશન ખબર પડે છે આ બે ક્રોમેટોગ્રાફીને MS સાથે જોડવાથી. બરાબર છે. ત્યારબાદ કોલેરા મુખ્યત્વે પાણી દ્વારા ફેલાય, બધાને ખબર છે. બાબા વિવિધ વાયુ પ્રદૂષકોમાં કયા ડાયોક્સિન આઇસોમરને સૌથી વધુ ઝેરી ગણવામાં આવે છે? તો આ એક યાદ રાખવાની બાબત છે, કદાચ આપણને પૂછાઈ જાય. બરાબર છે. બેઠા 2, 3, 7, 8 ટેટ્રાક્લોરોડિબેન્ઝો પી ડાયોક્સાઇડ TCDD. બરાબર છે. આપણે 2, 3, 7 ને 8 આમ યાદ રાખવાનું, બધું ક્રમમાં જ છે એમ યાદ રાખી દેવાનું. 2, 3, 7, 8 બાકી તો નામ તો બધે સેલે એમ જ છે. સારું, આગળ 160. કેલરીફિક મૂલ્ય સામાન્ય રીતે ખાલી જગ્યામાં દર્શાવવામાં આવે છે. કિલો જૂલ પ્રતિ કિલોગ્રામમાં કેલરીનું મૂલ્ય દર્શાવવામાં આવે. આપણને ખબર છે, હમણાંથી એક પ્રશ્ન જોઈ ગયા કે ભાઈ ચોક્કસ એકમ દીઠ જે પદાર્થ છે એ સંપૂર્ણ દહન થઈ જાય તો એનું કેલરી મૂલ્ય શેમાં માપવામાં આવે? બરાબર, કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. ભારતમાં પ્રયોગશાળાઓને માન્યતા આપવા માટે કઈ સત્તાવાર સંસ્થા જવાબદાર છે? તો NABL, નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર લેબોરેટરી. બરાબર છે, આપણને ખબર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 162. OHSAS 18.001/2007 આરોગ્ય અને સલામતી વ્યવસ્થાપન પ્રણાલીના અમલીકરણનો મુખ્ય હેતુ શું છે? તો કે ભાઈ આજે OHSAS એનું ફૂલ ફોર્મ શું છે વિદ્યાર્થી મિત્રો? તો એનું ફૂલ ફોર્મ થાય છે ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી એસેસમેન્ટ સિરીઝ. ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી એસેસમેન્ટ સિરીઝ. તો 18.001/2007માં આરોગ્ય અને સલામતી વ્યવસ્થાપન પ્રણાલીના અમલીકરણનો મુખ્ય હેતુ છે કામદારો માટે આરોગ્ય સલામતીના જોખમોનું સંચાલન અને ઘટાડો કરવો. જે વર્કર્સ હોય એના માટે આરોગ્ય અને સલામતીના જોખમો હોય એનું ઘટાડો કરવાનો મુખ્ય હેતુ છે. ત્યારબાદ વોટ ડઝ ટોક્સિસિટી ફેક્ટર ઇન્ડિકેટ? ટોક્સિસિટી ફેક્ટર છે એ શું દર્શાવે છે? તો ડાયલ્યુશન રિક્વાયર્ડ ટુ એલિમિનેટ ટોક્સિક ઇફેક્ટ. બરાબર છે. ટોક્સિસિટી ફેક્ટર કઈ રીતે દર્શાવવા? તો ભાઈ
ડાયલ્યુશન રિક્વાયર્ડ, કેટલું ડાયલ્યુશન જરૂરી છે, બરાબર છે, ટુ એલિમિનેટ ટોક્ઝિક ઇફેક્ટ, એની જે ઝેરીપણાની અસર છે એને એલિમિનેટ કરવા, એને નાબૂદ કરવા માટે આપણે કેટલું ડાયલ્યુશન જરૂરી છે, બરાબર છે, કેટલું ડાયલ્યુશન એટલે આપણે કહીએ ને શું કહેવાય, મંદ કરીએ ને આપણે, ડાયલ્યુટ કરીએ ને એવું, કેટલું અંદર ઉમેરવું પડે, કેટલું ડાયલ્યુશન ઉમેરવું પડે કે જેનાથી ટોક્ઝિસિટી છે એ ઓછી થઈ જાય, કે એલિમિનેટ થઈ જાય, કે નાશ થઈ જાય, તો એને ટોક્ઝિસિટી ફેક્ટર કહેવાય છે. ઓકે, ત્યારબાદ સ્ટેક ગેસમાં SO2 અને NOxની સાંદ્રતા સામાન્ય રીતે ખાલી જગ્યામાં નોંધાય છે તો મિલીગ્રામ પર NM3, આ તો આપણને ખબર જ છે હમણાં. પછી કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રાષ્ટ્રીય હવા ગુણવત્તા દેખરેખ કાર્યક્રમ NAMP હેઠળ તમામ સ્થળોએ મુખ્યત્વે ખાલી જગ્યા નિરીક્ષણ કરવામાં આવે છે. શું નિરીક્ષણ? તો SO2, NO2, PM2.5 અને PM10. આ બધાના ફૂલ ફોર્મ આપણે તો કહી દીધેલા છે વિદ્યાર્થી મિત્રો. તો ત્યારબાદ છે ટૂંકા ગાળાની હવા કે એર સેમ્પલિંગનો મુખ્યત્વે ખાલી જગ્યાનું મૂલ્યાંકન કરવા માટે થાય છે. ટૂંકા ગાળાની હવા કે એર સેમ્પલિંગ, શોર્ટ ટર્મ એર સેમ્પલિંગનો ઉપયોગ મુખ્યત્વે ખાલી જગ્યાનું મૂલ્યાંકન કરવા માટે થાય છે. તો ભાઈ ચોક્કસ ઘટનાઓ દરમિયાન મહત્તમ પ્રદૂષક સાંદ્રતા, બરોબર છે, ચોક્કસ ઘટનાઓ દરમિયાન મહત્તમ, ધારો કે આજની તારીખે કોઈ પણ એર સેમ્પલ લઈ લીધું તો એ શેનું મૂલ્યાંકન કરે, તો કે ભાઈ આજના દિવસમાં હવાનું પ્રદૂષણ કેટલું છે, એની પ્રદૂષકોની સાંદ્રતા કેટલી છે, એ ટૂંકા ગાળાની હવા માટે, બરોબર છે, ઉપયોગ થાય છે. ત્યારબાદ છે 167, સ્ટેક વાયુઓમાં NO અને NO2 મુખ્યત્વે ખાલી જગ્યા દરમિયાન બને છે. તો ઉચ્ચ તાપમાન દહનના લીધે સ્ટેક વાયુઓ NO અને NO2 મુખ્યત્વે બને છે, બરોબર છે. ત્યારબાદ ભારતીય દંડ સંહિતા, ઇન્ડિયન પિનલ કોડમાં પર્યાવરણીય સંરક્ષણ જોગવાઈઓનો સમાવેશ કરવાનું મુખ્ય કારણ નીચેનામાંથી કયું છે? તો કે ભાઈ જાહેર આરોગ્ય અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા કૃત્યોને દંડિત કરવા માટે, IPC, બરોબર છે. ત્યારબાદ જળચર જીવસૃષ્ટિમાં ઝેરી અસરનો અભ્યાસ કરતી વખતે ડોઝ શબ્દ શું સૂચવે છે? ડોઝ એટલે શું? તો કે ભાઈ સજીવ દ્વારા આરોગાયેલો ઝેરી પદાર્થ, એને શું કહેવાય? ડોઝ. આ IMP છે, યાદ રાખજો. ઉપચાર કરેલા ગંદા પાણી એટલે કે ટ્રીટેડ વેસ્ટ વોટરમાં ઉચ્ચ સોડિયમ અધિશોષણ ગુણોત્તર SAR, સોડિયમ એબ્સોર્પ્શન રેશિયોની મુખ્ય ચિંતા શું છે જ્યારે તેને સિંચાઈ માટે ઉપયોગમાં લેવાય છે? તો માટીનું વિખેરાઈ જવું, સોઇલ ડિસ્પર્શન અને પારગમ્યતામાં ઘટાડો, બરોબર છે. જો સોડિયમ ટ્રીટેડ વોટરમાં સોડિયમ વધારે હોય તો એનાથી શું થાય? માટીનું વિખરાઈ જવું એટલે કે સોઇલ ડિસ્પર્શન અને પારગમ્યતામાં ઘટાડો થાય છે, બરોબર છે. એટલે એને સિંચાઈમાં ઉપયોગ લેવામાં આવે નહીં, ન લેવાય એમ. 171 છે, નીચેનામાંથી અથવા તો એને સોડિયમ છે એ ઘટાડી નાખાય. ઓકે, 171, નીચેનામાંથી કઈ લાક્ષણિકતા જોખમી કચરાને નિકાલ કર્યા પછી પણ પર્યાવરણ માટે હાનિકારક બનાવે છે? તો ઇકોટોક્ઝિક છે એ જોખમી કચરાને નિકાલ કર્યા પછી પણ પર્યાવરણ માટે હાનિકારક બનાવે છે. ત્યારબાદ આવશે યુવી સ્પેક્ટ્રોસ્કોપીનો મુખ્યત્વે ઇલેક્ટ્રોનિક સંક્રમણ એટલે કે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશનનું અવલોકન કરવા માટે ઉપયોગ થાય છે યુવી સ્પેક્ટ્રોસ્કોપીનો, બરોબર છે. યુવી બોલો ને. NEP, તો NEP 2006 રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ 2006 કયા સિદ્ધાંતને સમર્થન આપે છે? તો કે ભાઈ પ્રદૂષક ચૂકવણી કરે છે, પોલ્યુટર પેઝ, કે જે પ્રદૂષણ કરે એ ચૂકવે, એના ઉપર એ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ત્યારબાદ જોઈએ પ્રયોગશાળામાં સેટિંગ્સમાં પરીક્ષણ અને વિશ્લેષણ દરમિયાન ગુણવત્તા નિયંત્રણની ભૂમિકા શું છે? આ ઇંગ્લિશમાં તો વધારે ખબર પડે. તે ખાતરી કરે છે કે પરીક્ષણ પરિણામો સચોટ અને વિશ્વસનીય છે. તો પ્રયોગશાળામાં સેટિંગ્સમાં પરીક્ષણ અને વિશ્લેષણ દરમિયાન ગુણવત્તા નિયંત્રક, જે ગુણવત્તા નિયંત્રક હોય એની ભૂમિકા શું છે? તો કે ભાઈ એ ખાતરી કરે. શું ખાતરી કરે? તો કે ભાઈ પરીક્ષણ પરિણામો સચોટ અને વિશ્વસનીય છે કે નહીં એની ખાતરી કરે છે. કોણ? તો કે ભાઈ ગુણવત્તા નિયંત્રક, બરોબર છે. પેપર ક્રોમેટોગ્રાફી કયા પ્રકારની ક્રોમેટોગ્રાફી સાથે સંબંધિત છે? તો કે ભાઈ પ્લેનર ક્રોમેટોગ્રાફી સાથે સંબંધિત છે. ત્યારબાદ 173, સતત એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ CAAQMS મુખ્યત્વે ખાલી જગ્યામાં મદદ કરે છે. શેમાં? તો કે ભાઈ આસપાસની હવાનું સતત નિરીક્ષણ કરવામાં મદદ કરે છે. ત્યારબાદ IR સ્પેક્ટ્રોસ્કોપીમાં જ્યારે બોન્ડના કંપનના પગલે ખાલી જગ્યામાં ફેરફાર થાય છે ત્યારે રેડિયેશનનું શોષણ થાય છે. તો કોઈ ડાયપોલ મોમેન્ટમાં જ્યારે ફેરફાર થાય IR સ્પેક્ટ્રોસ્કોપીમાં ત્યારે રેડિયેશનનું શોષણ થાય છે, બરોબર છે.
ત્યારબાદ આપણે જોઈએ ફિનોલ્સ ખાલી જગ્યા પાણીને અનિચ્છનીય સ્વાદ આપી શકે છે. તો ભાઈ અત્યંત ઓછી સાંદ્રતા પર પાણીને અનિચ્છનીય ફિનોલ હોય એ ઓછી સાંદ્રતા પર પણ પાણીને અનિચ્છનીય સ્વાદ આપી શકે છે જો ફિનોલ્સ હોય તો. જોખમી ઘન કચરા સોલિડ વેસ્ટનો નમૂનો લેતી વખતે શું મહત્વનું છે? તો કે ભાઈ રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલનો ઉપયોગ કરવો મહત્વનું છે. બરાબર. ત્યારબાદ પ્રાથમિક ટ્રીટમેન્ટમાં નિલંબિત ઘન કચરો એટલે કે સસ્પેન્ડેડ સોલિડને દૂર કરવાની કાર્યક્ષમતા કેટલી હોય છે? તો કે ભાઈ 40થી 60% હોય. જે પ્રાઇમરી ટ્રીટમેન્ટમાં જે સસ્પેન્ડેડ સોલિડ હોય એ કેટલા સસ્પેન્ડેડ સોલિડ દૂર થાય? તો કે ભાઈ 40થી 60% દૂર થાય છે. ત્યારબાદ 181 પદાર્થના હીટિંગ મૂલ્યને નિર્ધારિત કરવા માટે કેલરીમેટ્રીમાં સામાન્ય રીતે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો કે ભાઈ બોમ્બ કેલરીમીટરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ નીચેનામાંથી કયા ઓછા કેલરી મૂલ્યવાળા બળતણનું શ્રેષ્ઠ વર્ણન કરે છે? તો કે ભાઈ જ્યારે સળગાવવામાં આવે ત્યારે તે ખૂબ ઓછી ઉષ્મા ઓછી આપે અને ધુમાડો વધારે કાઢે તો એને ઓછી કેલરીવાળા બળતણ કહેવામાં આવે છે. ત્યારબાદ વોટ ડઝ ધ LC50 વેલ્યુ રિપ્રેઝેન્ટ ઇન ટોક્ઝિકોલોજીકલ ટેસ્ટિંગ? તો કે ભાઈ લિથલ કોન્સન્ટ્રેશન કિલિંગ 50% ઓફ ઓર્ગેનિઝમ. તો 50 તો વોટ ડઝ LC 50% વોલ્યુમ રિપ્રેઝેન્ટ ઇન ટોક્ઝિકોલોજીકલ ટેસ્ટિંગ? ટોક્ઝિકોલોજીકલ ટેસ્ટિંગમાં LC50 વેલ્યુ શું કહે છે? તો કે ભાઈ એમ કહેવા માંગે છે કે ભાઈ લિથલ કોન્સન્ટ્રેશન છે એ કિલિંગ એટલે કે મારી નાખે. તો કેટલા 50% ઓફ ઓર્ગેનિઝમ છે એને મારી નાખે છે. ભારતના NAAQS 2009 મુજબ રહેણાંક વિસ્તારો માટે NO2 ની વાર્ષિક સરેરાશ મર્યાદા કેટલી હોય છે? તો 40 માઇક્રોગ્રામ પર મીટર ક્યુબ. ત્યારબાદ નીચેનામાંથી શું રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ 2006માં ઓળખાયેલ સૌથી મહત્વપૂર્ણ પર્યાવરણીય મુદ્દાને સાચી રીતે બતાવે છે? તો કે ભાઈ ટકાઉ વિકાસ. બરોબર છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. OHSAS તો 18001ને બદલવા માટે 2018માં ક્યુ માનક રજૂ કરવામાં આવ્યું? ક્યુ સ્ટાન્ડર્ડ ક્યુ ધોરણ રજૂ કરવામાં આવ્યું? તો OHSASને બદલવા માટે ISO 45001 રજૂ કરવામાં આવ્યું 2018માં. બરોબર. નીચેનામાંથી કયો વાયુ મુખ્યત્વે એસિડ વરસાદની રચના માટે જવાબદાર છે? SO2 અને NOx. આ IMP છે અને PYQમાં પણ ઘણી વખત પૂછાઈ ગયેલો છે. હેલિકોબેક્ટર પાયલોરી પ્રાથમિક રીતે કેવી રીતે પ્રસારિત થાય છે? તો કે ભાઈ ફેકોમૌખિક રીતે અને એરોમૌખિક રીતે. ટૂંકમાં એ ફેલાય છે. હેલિકોબેક્ટર પાયલોરી કેવી રીતે સ્પ્રેડ થાય છે? પ્રાઇમરીલી કેવી રીતે સ્પ્રેડ થાય છે? તો કે ભાઈ ઇંગ્લિશમાં તો વધારે ખબર પડે. બાકી ફેકોમૌખિક રીતે અને એરોમૌખિક રીતે ફેલાય છે. ત્યારબાદ ગંદા પાણીમાં કાર્બનિક પદાર્થોના પાચન એટલે કે ડાયજેશન પછી મુક્ત થયેલા નાઇટ્રોજનનું પ્રમાણ નક્કી કરવા માટે ક્યુ પરીક્ષણ કરવામાં આવે છે? તો કે ભાઈ એમોનિયા નાઇટ્રોજન પરીક્ષણ, એમોનિયા નાઇટ્રોજન ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ છે 190 ઓછી સાંદ્રતામાં પણ કાર્બન મોનોક્સાઇડ મનુષ્યો માટે હાનિકારક કેમ માનવામાં આવે છે? કાર્બન ડાયોક્સાઇડ શા માટે હાનિકારક છે? કારણ કે તે હિમોગ્લોબિન સાથે જોડાય છે અને ઓક્સિજનના પરિવહનને ઘટાડે છે. તો પર્યાવરણ વ્યવસ્થાપન પ્રણાલી EMS ઓડિટ દરમિયાન લીડ ઓડિટર શું કરે છે? જે ઓડિટ આવેલી હોય જ્યારે EMSની ઓડિટ હોય ત્યારે લીડ ઓડિટર શું કરે છે? તો કે ભાઈ ઓડિટ ટીમનું સંચાલન કરે છે અને ખાતરી કરે છે કે ઓડિટ IOS 14001 અને IOS 19190 ધોરણોનું પાલન કરે છે કે નથી કરતા એનું દેખરેખ કરે છે, એની ખાતરી કરે છે અને ઓડિટ ટીમનું સંચાલન કરે છે. ત્યારબાદ ભારતમાં પર્યાવરણીય ધોરણો મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા નક્કી કરવામાં આવે છે? તો એ ધોરણો છે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ ધ ટોપ ઓર્ગેનિક રીચ લેયર ઓફ સોઇલ પ્રોફાઇલ ઇઝ કોલ્ડ. જે સૌથી વધારે ઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલે કાર્બનિક પદાર્થો દ્રવ્યો ધરાવતી હોય એવી માટીના લેયરને પડને શું કહેવાય? તો કે ભાઈ ઓ હોરિઝોન કહે છે. તો આ બધા જે ભૂમિ છે એના બધા ઝોન એટલે કે હોરિઝોન બતાવે છે ORC કે B. તો એમાં જે ઓર્ગેનિક મેટર હોય એ ક્યાં હોરિઝોનમાં હોય? તો કે ઓ હોરિઝોનમાં હોય છે. ત્યારબાદ 194 પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 2019 મુજબ પ્રદૂષણના ભોગ બનેલા લોકો વળતર મેળવવા માટે હકદાર છે. ક્યારથી હકદાર છે? તો હવે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ એક્ટ 2019 થી. ત્યારબાદ ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ અને નિયમન નિયમો
2000 મુજબ નીચેનામાંથી કયું ધ્વનિ પ્રદૂષણનું મુખ્ય કારણ છે? તો કે ભાઈ સૌથી વધારે મુખ્ય કારણ હોય ધ્વનિ પ્રદૂષણનું તો કે ભાઈ લાઉડ સ્પીકર અને વાહનના હોર્ન છે એ સૌથી વધારે મુખ્ય કારણ છે. બાકી આપણે જોઈએ 1 થી 3 ઓપ્શન, એકથી ધ્વનિ પ્રદૂષણ એટલું બધું નથી થતું. એલઈડીથી થોડું ધ્વનિ પ્રદૂષણ થાય, સૌર પેનલથી થોડું થાય, પવન ચક્કીથી થાય પણ થોડુંક થાય, બરાબર છે. પણ સૌથી વધારે એટલે ટૂંકમાં આમ ગણી તો પેપર મીડિયમ છે. નીચેનામાંથી કયું વિધાન વિશ્લેષણાત્મક રસાયણશાસ્ત્રનો ઉપયોગમાં લેવાતી સ્પેક્ટ્રોમેટ્રિક પદ્ધતિઓને સૌથી ચોકસાઈપૂર્વક વર્ણવે છે એટલે કે વર્ગીકૃત કરે છે? તો કે ભાઈ પરમાણ્વીય અને આણ્વિક સ્પેક્ટ્રોસ્કોપી પર આધારિત, બરાબર છે. ત્યારબાદ 197 નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ સામાન્ય રીતે ગંદા પાણીના નમૂના એકત્ર કરવા માટે થાય છે? તો કે ભાઈ વેસ્ટ વોટર સેમ્પલ એકત્ર કરવા માટે, કલેક્ટ કરવા માટે, વેસ્ટ વોટર સેમ્પલ કલેક્ટ કરવા માટે કયા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે? તો કે ભાઈ સેમ્પલરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ હવામાં SO2 અને NOx જેવા વાયુ પ્રદૂષકોની સાંદ્રતા સામાન્ય રીતે કેમાં દર્શાવવામાં આવે? તો માઇક્રોગ્રામ પ્રતિ મીટર ક્યુબમાં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ ક્રિયાશીલ સમૂહ -OH એ ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે. હાઇડ્રોક્સિલ તરીકે પણ આ ફંક્શનલ ગ્રુપ OH ઓળખાય છે. ત્યારબાદ 200 ટર્બિડીમેટ્રિક પદ્ધતિમાં સલ્ફેટના અવક્ષેપ માટે કયા રિએજન્ટનો ઉપયોગ થાય છે? તો કે ભાઈ બેરિયમ ક્લોરાઇડનો ઉપયોગ થાય છે. ત્યારબાદ 201 જાહેર જવાબદારી વીમા અધિનિયમ 1991 હેઠળ પર્યાવરણના રક્ષણ માટે કોણે વીમો લેવો જરૂરી છે? તો કે ભાઈ જોખમી પદાર્થોનું સંચાલન કરતા ઉદ્યોગો હોય એણે વીમો લેવો જરૂરી બને છે. ત્યારબાદ 202 જોખમી અને અન્ય કચરા એટલે કે વ્યવસ્થાપન અને સરહદ પારની હિલચાલ નિયમો 2016માં કેટલા સુધારા કરવામાં આવ્યા છે? હવે જોખમી કચરા અને અન્ય કચરાના નિયમો 2016માં તો હવે 10 સુધારા કરવામાં આવ્યા છે. ત્યારબાદ 203 વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ મેઇન ફોકસ ઓફ ધ બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016? બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ 2016 છે એનું મેઇન ફોકસ શું છે? તો કે ભાઈ સેફ મેનેજમેન્ટ ઓફ હોસ્પિટલ વેસ્ટ છે હોસ્પિટલનો કચરો, એનું સેફ મેનેજમેન્ટ છે એ એનું મેઇન ફોકસ છે. કોનું? તો કે ભાઈ બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ 2016. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 204 અંડર ધ એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1981 ધ સ્ટેટ ગવર્મેન્ટ કેન ડિક્લેર એર પોલ્યુશન કંટ્રોલ એરિયાઝ. કોને એર પોલ્યુશન કંટ્રોલ એરિયાઝ ડિક્લેર કર્યો હતો? તો કે ભાઈ ઓન કોન્સ્ટિટ્યુશન વિથ ધ પોલ્યુશન કન્સલ્ટેશન વિથ ધ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, બરોબર છે. ત્યારબાદ 205 બોઇલરમાં NOx ઉત્સર્જન ઘટાડવા માટે સામાન્ય રીતે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો ભાઈ નાઇટ્રસ ઓક્સાઇડનું ઉત્સર્જન ઘટાડવા માટે લો NOx બર્નર્સનો ઉપયોગ થાય છે બોઇલરમાં, બરોબર છે. ત્યારબાદ વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ કરેક્ટલી આઈડેન્ટિફાય એટલે કે ડિફાઇન ધ ટર્મ સ્મોગ કોને કહેવાય? તો કે ભાઈ કોમ્બિનેશન ઓફ સ્મોક એન્ડ ફોગ ફોર્મ ડ્યુરિંગ વિન્ટર. શિયાળા દરમિયાન સ્મોક એટલે કે ધુમાડો અને ફોગ છે એ બંને ભેગા થઈને શું બને? સ્મોગ બને છે, બરોબર છે. ત્યારબાદ 207 ટાઇટ્રેશન દરમિયાન પાણીના નમૂનાની ક્ષારતાના અંદાજ માટે કયા સૂચકાંકોનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે ભાઈ ફેનોપ્થેલિન અને મિથાઇલ નારંગી એટલે મિથાઇલ ઓરેન્જ. હવે આ ઇંગ્લિશનું ટ્રાન્સલેશન કરેલું છે મિથાઇલ નારંગી. તો ફિનોપ્થેલિન અને મિથાઇલ ઓરેન્જનો ઉપયોગ કરવામાં આવે છે શેમાં? તો કે ભાઈ ટાઇટ્રેશન દરમિયાન પાણીના નમૂનાની ક્ષારતાના અંદાજ માટે આ સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ 208 પ્રમાણભૂત BOD ટેસ્ટ સામાન્ય રીતે 20°C પર કેટલા દિવસો માટે લેવામાં આવે છે? તો કે BOD ટેસ્ટ છે એ સામાન્ય રીતે 5 દિવસો માટે લેવામાં આવે છે 20°C ઉપર. ઓકે. ત્યારબાદ 209 સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પર્યાવરણને સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય કાર્યસૂચિ તરીકે કયા વર્ષમાં લેવામાં આવ્યું હતું? તો કે ભાઈ 1972માં લેવામાં આવ્યું હતું. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન એક દિવસ દરમિયાન સરેરાશ પ્રદૂષક ભાર એટલે પોલ્યુટન્ટ લોડ નક્કી કરવા માટે કયા પ્રકારનું ગંદા પાણીનું સેમ્પલ સૌથી યોગ્ય છે? તો કે ભાઈ સંયુક્ત નમૂનો કમ્પોઝિટ સેમ્પલ એટલે કે પહેલાં એક નમૂનો લીધો, પછી પાછો એક નમૂનો લીધો અને 3 નમૂના કે 4 નમૂના જે લીધા એને આપણે ભેગો કરીને એક નમૂનો બનાવીને એને કમ્પોઝિટ સેમ્પલ કહેવાય. તો એ કમ્પોઝિટ સેમ્પલ છે એ એક દિવસ દરમિયાન સરેરાશ પ્રદૂષક ભાર નક્કી કરવા માટે આ ગંદા પાણીનું સેમ્પલ સૌથી યોગ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો આવું કંઈક પેપર હતું. કોમેન્ટ કરજો તમને કેવું લાગ્યું અને બાકી તમારી તૈયારી અત્યારે કેવી હાલે છે એ કહેજો.
થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.